જોડે વ્યવહાર એટલો સારો કર્યો નહીં, માતાજી જોડે વ્યવહાર સારો ના કર્યો. માતાજીને પછી તો દક્ષ રાજા કંઈક બોલવા લાગ્યા તો માતાજી વિચાર છે કે પિતા છે, હું એમની દીકરી છું, તો એમને મને દાટવાનો બોલવાનો એમનો અધિકાર છે પિતા તરીકે. તો માતાજી તો બી શાંત રહ્યા. પણ પછી ભગવાન ભોળાનાથનું આસન તો હતું નહીં બેસવા માટે, અને પછી પિતાજીએ ભગવાન ભોળાનાથના બાબતમાં અનાપ શનાપ બોલવાનું ચાલુ કર્યું. એટલે માજીથી ના સહન થયું કે ભાઈ મારા પિતા છો, તમે મારું અપમાન કરો, પણ મારા પતિનું અપમાન એ મેં સહન ના કરું. પણ પિતાજીને શું, દીકરી તરીકે પિતાજીના સામે તો કાંઈ બોલાય નહીં. એટલે માતાજીએ પોતાના પતિનું અપમાન ના સહન કરીએ કે ને, એટલે જે યજ્ઞ ચાલતો હતો ને એ યજ્ઞ કુંડમાં કૂદી પડ્યા મા સતી. એક સમાજની અંદર એક છે ને, સમાજમાં જેટલા બી અંધશ્રદ્ધા, કુરિવાજો ને જેટલા બી જૂઠ પરંપરા ચાલે છે ને, એક એક વાતનો ખુલાસો થશે. ભાઈ અમે કોઈની નિંદા નથી કરતા, પણ બે જોડીને પ્રણામ કરી છે. આપણે તો માતાજીને ક્યાં જમાડીએ ભાઈ? આઠમના દાડે હવન કરીએ, કો તો છઠબટ હોય તો નાડી આમ દેવતા લઈને, કો તો હવન કરીને માતાજીને ઉમી. અચ્છા, જમ માતાજી એવું કોઈ ધર્મગ્રંથમાં લખેલું છે? જમતા હોય તો અમે કોઈ વિરોધ બી નથી કરતા. જે ભગવાન ભોળાનાથની પત્ની માં સતી જે યજ્ઞમાં આગની અંદર બળે છે, જે દેવ આગમાં બળતા હોય, એ માતાજી કેવી રીતના આગમાં જમ? દેવી ભાગવત ખોલો. અમે ગલત હોય તો ભાઈ. અચ્છા, ગામમાં ભજન વાળા તો હશે ને, પ્રણામી વાળા છે, રામાનંદી છે, નિરાનંદી છે, નિરાંત વાળા છે, કોઈ ને કોઈ તો છે ને. અચ્છા, કોઈ ભજન વાળા એવું કહ્યું હશે કે અચ્છા 12 વાગી ગયા, ભગવાનને જમાડવાનો ટાઈમ થયો, થારમાં દેવતા લાવો, એટલે અમે ભગવાનને કંઈક આ દેવતામાં બેસીને જમો, એમ જમાડે છે કોઈ? કોઈ મંદિરમાં રણછોડજીના મંદિરમાં જાઓ, યા કોઈ બી મંદિરમાં જાઓ, કોઈ દેવતામાં જમાડે છે ભગવાનને કે માતાજીને? આપણે માણીએ છીએ ભાઈ, ગલત છે. અને કોણ છે પોતાના માતાજીને, પોતાના ભગવાનને દેવતામાં જમાડે? ભાઈ સુંદર આસન બાજટ બનાવી ના બેહાડીએ. ભજન વાળા કેવું જમાડે છે? અચ્છા, હાર, પથર, રૂમાલ, પ્રેમથી ભગવાન બોલાવે. આપણને તો ભગવાનને કેવી રીતના, માતાજી કેવી રીતના જમાડવા એ બી શીખવાડે. માતાજી બર છે. માતાજી તો બર છે. ભગવાન ભોળાનાથને બોલાયા, ભગવાન ભોળાનાથે આવી અને મા સતીને લાગતી યજ્ઞકુંડમાં બળતા હતા, લાગતા બહાર કાઢ્યા. માતાજીને બહાર કાઢ્યા. પોતાની જેટલો પ્રેમ કરે છે, પ્રિય કહીને બોલાવે છે, સતી કહીને બોલાવે છે ભગવાન. કોઈ દોષ નહીં, એનો સજા મળે છે. ભગવાન ઓર તાંડવવા લાગ્યા લાગતી માં સતીને લઈને. વિષ્ણુ ભગવાન આયા, બ્રહ્માજી આયા. શંકર ભગવાનને શાંત, કે કેવી રીતના શાંત કરાય? કે લાગતા જે માતાજી હાથમાં છે ને એ છોડાવો, ભગવાન નથી બળતા, માતાજી બર છે. માં સતી તો લાગતા છે ને, ભગવાન 14 લોકમાં ફરે છે, એટલે માતાજીને લાગતા લઈને. વિષ્ણુ ભગવાન આયા કે ભાઈ કેવી રીતના છોડાવો? શંકર ભગવાનની સામે જવું તો અત્યારે તો એટલા ક્રોધાયમાન છે, એટલે ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું. અને માં સતી જે લાગતા હતા ને, એ ભગવાનના હાથમાંથી છોડાવવા માટે લાગતા માં સતીના 52 ટુકડા, 51 કે 52 ટુકડા કર્યા. ભગવાન તો ફરતા હતા, તો એ 52 જગ્યા પર પડ્યા. એક તો કોઈ બળતું હોય અને એને કાપવામાં આવે તો દાજા પર દો, અમે એવું કહેવાય ને. નારદજી આ યાદ કરાવે છે કે માતાજી ખબર છે ને શું હાલત થયેલી? બળતા હતા અને એમાં તમને કાપવામાં આવ્યા હતા. માતાજી કહે કે નારદ તું કહેવા શું માંગુ છું? એટલે કહે છે ખબર છે, તમે હર વખત જન્મો છો ને મરો છો. આ ભગવાન જે સમાધિમાં આંખો બંધ કરીને બેઠા છે ને, જે શંકર ભગવાનના ભક્તો છે ને, એના માટે આ વાત ચાલે છે કે માતાજી આ ભગવાન કોઈ દાડા, ભગવાન ભોળાનાથ કોઈ દાડો જન્મ્યા ને મર્યા? જ્યારથી આ સંસાર બન્યો ત્યારથી એ એવા ને એવા બસ સમાધિ લગાવીને મસ્ત બેઠેલા છે.
કે નારદ શું કહેવા માંગુ છું તું? તો કે એ ભગવાનનું ધ્યાન ધરે છે, એ પરમાત્માનું ધ્યાન ધરે છે, એની ભક્તિ કરે છે ને, કે જેની ભક્તિ કરવાથી જન્મવું મરવું પડતું સદાય અમર થઈ જાય એવા ને એવા રેવાય. નારદ જોઈ લો, નારદ કે મારી આમ હું જોવા ભગવાન બેઠા તો જોઈ લો, એવા ને એવા છે. ગયા જન્મ એવા હતા, આગલા જન્મ લગ્ન કર્યું તું એવા હતા ને, એના જન્મ લગ્ન તમે જન્મમાં બદલાઈ ગયા એવા ને. અમર પરમાત્મા ના જાણ જા. માતાજી કે નારદ કહેવા શું માંગુ છું તું? તો કે માતાજી એવું એવું રહેવું હોય, જન્મવું મરવું ના હોય તો ભગવાન સમાધિ ખોલે તો પૂછી લેજો કે કોનું ધ્યાન ધરો છો, કોની ભક્તિ કરો છો, કોની સમાધિ લગાવીને બેઠા છો. કેમ? તાકી તમને ખબર હોય ને તો ભગવાન ભોળાનાથની બાજુમાં તમે બી સમાધિ લગાવીને બેસજો અને તમે બી જન્મ મરણથી છૂટી જજો. કારણ કે બુદ્ધિ હાલવી પડે ને, વેચાતી લેવી પડે ને. આપણે તો માતાજી નારદને હાલવી પડે છે, સમજ હાલવી પડે છે. કાતા લગી નથી સમજ કે હા પતિ જોડે એ માગી લઈએ એમ. માતાજી કે નારદ તારી વાત તો સાચી છે, મેં પૂછી લઈશ ભગવાનને, હું જાણી લઈશ, હું જન્મ મરણના ચક્રમાંથી છૂટી જઈશ. ભગવાને સમાધિમાંથી આંખો ખોલી ભગવાન ભોળાનાથે. એટલે માતાજીએ પહેલો પ્રશ્ન કર્યો, બે હાથ જોડીને વિનમ્રતાપૂર્વક, હે પ્રભુ, હે ભોળાનાથ, હે દેવાધિદેવ, તારીફ થાય એટલી તારીફ સારા સારા મીઠા શબ્દોમાં કહી. કારણ કે કોઈના અંદરથી વાત કઢાવી હોય તો ખબર છે કે એમ નહીં કહેવાના. માતાજીએ બહુ તારીફ કરી અને પછી કહ્યું કે દેવી આજે આટલી બધી તારીફ શું છે? તો કે છે કે પ્રભુ કાંઈ નથી માગ્યું, પહેલી વાર માંગુ છું, આપશો? તો કે હા માગ દેવી. આપણે હોય તો શું માગીએ? ભગવાન ભોળાનાથ અમે હોય તો એમની અર્ધાંગીની, કાશ આપણી બુદ્ધિ ખુલી જાય આ વાતથી, કાશ આ વાત સુધી સમજમાં આવી જાય. શું માંગે છે? કે ભગવાન કોનું ધ્યાન ધરો છો, કોની સમાધિ લગાવીને બેઠો છો, કોના આંખો બંધ કરીને બેઠા છો, કોને જુઓ છો? અમને તો એટલો ટાઈમે નહીં હાલતા. આ બે દીકરા કાર્તિક ભાઈ વિદ્યાનગર સુંદર સાથ આપણી વચ્ચે આવ્યા છે, એકવાર જયકારો બોલાય છે એમના માટે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, સદગુરુ મહારાજ કી. ધ્યાન આ બાજુ સુંદર છે. એટલે માતાજી ભગવાનને પૂછે છે, કોનું ધ્યાન ધરો છો પ્રભુ? મને બતાવી દો એ કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, તાકી મેં બી સમાધિ લગાવી દો તમારી જોડે, મેં બી ભક્તિમાં લાગી જાઉં તમારી જોડે, હું બી જન્મ મરણથી. ભગવાન કે તારામાં શું જરૂર છે, કોઈ કમી છે? હું નથી બેઠો. ભગવાન કે છે આમ કરીશ તથાસ્તુ. આ બધું જાણીને કારણ કે આપણે તો ભગવાન માં છે તથાસ્તુ કહીને તારે જો દુનિયા માગી લે જે જોઈએ ના. પ્રભુ દેવી તારે જાણીને શું કામ છે? ભગવાન બી તો પૂછે ને કે દેવી તારે શું કામ આ બધું જાણવું છે? માતાજી કે છે કે પ્રભુ જન્મવું ને મરવું નથી, ફરી મરવું નહીં અગ્નિમાં, ફરી કપાવું નહીં. ભગવાન કૃપા કરીને બતાવો, મને છોડાઈ દો આની અંદરથી. મેં બી તમારી જેમ ભક્તિ કરીશ, મેં બી ધ્યાન લગાવીશ. ભગવાન કહે છે કે દેવી આટલી બધી તડપ. ઠીક છે. ભગવાન કહે છે કે દેવી તું મને બહુ પ્રિય છો. આ તું જે પૂછું છું ને કે હું કોનું ધ્યાન ધરું છું, આ જ પ્રશ્ન એ તો આપણે નહીં કરતા ને આજે, કે આપણે જેને માનીએ છીએ પૂજીએ છીએ, અચ્છા એ કોનું ધ્યાન ધરતા હશે? તો ઈ કે છે કે દેવી આ જ પ્રશ્ન માં લક્ષ્મી દેવી 14 લોકના માલિક નારાયણ ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનને પૂછી ચૂક્યા છે. અને આ જાણવા માટે વિષ્ણુ ભગવાન કોનું ધ્યાન ધરે છે, હું કોનું ધ્યાન ધરું છું, વેદોમાં બ્રહ્માજી જે મંત્રોથી સ્તુતિ કરે છે એ કોની સ્તુતિ કરે છે ને? અમે ત્રણે ભેગા થઈને બળ લગાવી દઈએ ને તો બી દેવી અસમર્થ છીએ.
જો સમર્થ હોત બતાવવા માટે તો ભગવાન માં લક્ષ્મી દેવીને 7 કલ્પાંતર 86 યુગ તપસ્યા કરવા માટે ના જત. આ વિતક અહીંયા મંડપ નીચે બેસવા સાંભળીએ છે ને, આ જાણવા માટે માં લક્ષ્મી દેવીએ 7 કલ્પાંતર 86 યુગ તપસ્યા કરી છે એક અંગૂઠા પર ઉભા રહીને. આપણને કોટ ગામમાં કંચનસિંહના પટાંગણમાં કેટલા ભાગ્યશાળી છે. માં પાર્વતીજીને નહીં મળ્યું, માં લક્ષ્મીજીને નહીં મળી. એ ધામધની છે પ્રાણનાથજી તમારી ને મારી ઝોલી ભરી દે છે કે દુનિયા વાળો નથ મળ્યું, કઈ કરી કસ નહીં. શું કામ પૂછો તો પેલા જાણવું છે શું કામ આ વાતો વિતક સાંભળવી છે. સુંદર ઈ ભગવાન પછી કહે છે કે ઈશારો કરીને બતાવી છે વ્રજલી આવશે ત્યારે. પણ આ બાજુ કચ્છા માતાજી આટલું તપ કર્યું તો એ ભગવાન ના બતાવે કે હા દેવી ન તો બતાવે કે. પણ ભગવાન ભોળાનાથ કહે છે કે તું મને બહુ પ્રિય છું ને એટલે હું તને કહીશ. પણ દેવી ધ્યાનથી ભગવાન કહે છે કે આ સંસારની અંદર આ જે વિતક થાય છે ને સુંદર સાજી, આ તો પરમાત્માની બલ કૃપા ને એના આશીર્વાદ તમારા બધાના સુંદર સાજી ચરણ રજ અમને મળેલી છે ને એ કૃપા ધામધનીની સૌથી મોટી કૃપા. બાકી ભગવાન શું કહે છે કે આ વિતક આ જે સાંભળવાના છો ને કે સંસારની અંદર આખા સંસારની અંદર વૈકુંઠથી લઈને પાતાળ લગી કેટલાય તપસ્વી ઋષિઓ ભગવાનો અવતારો તીર્થંકરો કેટલાય થઈ ગયા કે જે પૃથ્વીનો હલાવન સૂર્યને રોકી દે એટલી તાકાત ધરાવવાળા આજ બી ઋષિ મુનિઓ છે આ સંસારની અંદર. છતાંય સંસારમાં કોઈની જુબાન એટલી પવિત્ર નહીં, કોઈની જુબાન એટલી પવિત્ર નહીં કે એ બોલી શકે, એ પરમાત્માના ગુણગાન એની વિતકની ચર્ચા કરી શકે. કોઈના કાન એટલા પવિત્ર નહીં સાંભળી શકે કે દેવી મેં બી નહીં અને તું બી નહીં. આપણને ઘણી વાર સુંદર સાજી આ વાતો શાસ્ત્રોમાં લખેલી છે, કોઈને જોઈએ તો મેં માહેશ્વર તંત્રને એમ લઈને આવીશ આ વાતો. અમારા પરિમ કાકા બેઠા છે દેવી ભાગવત માહેશ્વર તંત્રમાં આ બધી વાતો લખેલી છે. આપણને કોઈ કહે તમે ભગવાન આ તે કરતા, ભાઈ વાતો તો લખેલી છે ને કે એ પરમાત્માના બલ શક્તિ વગર ના તો કોઈ બોલીએ કે ના કોઈ સાંભળીએ કે ના કોઈ વિચારીએ કે ના કોઈ એ વાતો પર ચાલી શકે. એનું બલ જોઈએ. નહીં તો ભગવાન માતાજી ઋષિ મુનિઓ કોઈ કમ છે ના ચાલીએ કે ના બોલી દો. અસમર્થ છે, બોલવામાં અસમર્થ છે, સાંભળવામાં અસમર્થ છે. કે દેવી 14 લોકમાં કોઈ એટલા પવિત્ર કાંડ નહીં કે સાંભળીએ કે. અચ્છા આપણે છીએ, આપણે સાંભળીશું સુંદર છે. આ તો પરમાત્મા નહીં કેતા રાજી ચમત્કાર કરી દે. આનાથી ચમત્કાર કયો મોટો કે માં લક્ષ્મીજી ના સાંભળીએ કે માં પાર્વતી ના સાંભળી કે મેં સાંભળી શકું. આનાથી મોટો કોઈ ચમત્કાર હોઈ શકે? શંકર ભગવાન સમર્થ છે જે આપણે બોલી શકીએ. આનાથી મોટો કોઈ ચમત્કાર હોઈ શકે? આપણે કઈક રાજ્ય આમ ચમત્કાર કરી દે ઓલે છે. આજે શ્રી રાજના ચમત્કાર દેવી પણ ધ્યાનથી હું તને સંભળાવીશ એ કથા. એટલે ભગવાન એ કથા સંભળાવવા માટે ધ્યાનથી, કારણ કે ભાઈ એ કથા જ્યાં લગી ભાઈ અમર કથા, આ અમર કથા જે ભગવાન ભોળાનાથે સંભળાવી હતી ને આ 42 દાડા અમર કથા ચાલશે. ભગવાને તો થોડી સંભળાવીને બંધ કરી દીધી હતી, જ્યાંથી અંત બંધ થઈ ગયું ને ત્યાંથી આગળની અમર કથા ચાલશે. આ એ અમર કથા છે. આપણી નાતે આ અમરનાથ છે, એ અમરનાથની કથા થવાની છે. અને સાંભળવાથી અમર થઈ જાય. અમર એટલે આ શરીર અમર નહીં થઈ જાય ભાઈ, આને તો એક દિવસ, પણ અંદર બેઠેલી ચેતના જીવ આત્મા સદૈવ અમર છે. એના જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જાય એ અમરનાથ છે. સુંદરજી કોઈને છે કે ભાઈ ત્યાં કઈ કથા સાંભળી હતી તો આ કથા ચાલુ થશે હવે કે ભગવાને સંભળાવી હતી. સાંભળવી હતી ને બધા એને કે કઈ ભગવાને માતાજીને અમર કથા સંભળાવી હતી, આ અમર કથા ધ્યાનથી સુંદરસાજી. તો થયું શું પ્રસંગ કે ભાઈ ભગવાને હાથમાં પાણી લઈને, કારણ કે દુનિયામાં કોઈ કોકની કે મહેનત છે. અને 5000 વર્ષની જયારે મેં સમાધિ લગાવી ને, અને એ સમાધિમાં મારા ઈશ્વરે મને દર્શન આપ્યા હતા. અને એકલા દર્શન નતા આપ્યા, દર્શન આપીને મારા એક પ્રશ્નનું સમાધાન કરાવ્યું હતું. મેં જેટલા બી પ્રશ્નો પૂછ્યા અને જે મને જ્ઞાન આપ્યું ને એ અમરનાથની,
એ અમર કથા. એટલે એ અમરનાથ જે કથા કહે ને એ શંકર ભગવાનનું એક નામ છે મહેશ. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ કે છે ને, શંકર ભગવાનનું એક નામ છે મહેશ. અને એ ભગવાનને દર્શન આપી અને એ પરમાત્માએ જે શક્તિએ દર્શન આપી અને જે ભગવાનને જ્ઞાન સંભળાયું ને એ જ્ઞાન કહે છે કે મેં 5000 વર્ષની સમાધિ લગાવી, આમાં મારા ઈશ્વરે મને દર્શન આપીને જ્ઞાન કહ્યું ને દેવી એ કથા હું તને સંભળાવવાનો છું. અને એટલે એ ગ્રંથનું નામ શું પડ્યું ખબર છે? માહેશ્વર તંત્ર. એનો મતલબ થાય મહેશના ઈશ્વર એ કીધેલું જ્ઞાન એનું તંત્ર. શંકર ભગવાનના ઈશ્વરે કીધેલું જ્ઞાન. આપણે તો શંકર ભગવાન લગી સીમિત થઈ જઈએ છીએ. આ તો એ પર એની વાતો આ મંચ પરથી થવાની છે, એથી પર એનું જ્ઞાન. ના તો આ સંસારમાં ક્યારેય કોઈએ સાંભળ્યું છે કે ના કોઈએ સંભળાયું છે. એ ધામધની પ્રાણનાજી નિષ્કલંક કલ્કી ભગવાન આ કળિયુગમાં આયા ને આ એની કથા, આ એની ચર્ચા થાય છે. ધન છે સાંભળવા વાળા. મેં તો ત્યાં લગી કહું કે માં પાર્વતીજી અને માં લક્ષ્મી દેવી અને સ્વર્ગમાં દેવી દેવતાઓ કરતા બહુ નસીબદાર છો કે આ મળી રહ્યું છે આપણને બધાને. ધામધનીના લાખ લાખ શુકરાણા, લાખ લાખ આભાર. ભગવાને હાથમાં પાણી લઈને જીવો તો કાઢ નાખ્યા. ભગવાન કે સમાધિમાં હું સંભળાઈશ, તું હાજી હારજી કરજે. કે એ વખતે આવું ભૂખતો હતો ને ચોપાઈ દોહરાવાનો આમ ચર્ચા કરે. કોઈ ભાઈ ગ્રંથો હતો નહીં ને તો ભગવાન સમાધિમાં તો કે ને 4 વેદ જે આવ્યા છે ને એ સમાધિ અવસ્થામાં જ આવ્યા છે. પહેલા બનું ઋષિ મુનિઓ સમાધિ લગાવતા ને સમાધિમાં જ્ઞાન પ્રાપ્ત થઈ જતું. આપણે એને ચિતવન કહીએ. નહીં તો બ્રહ્માજી કોઈ સ્કૂલમાં ભણવા ગયા, સમાધિમાં જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે ને આપણા ઋષિ મુનિએ. એમ શંકર ભગવાને સમાધિમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ભગવાનને ખબર હતી કે આ દેવી ખબર છે કે તું સાંભળી ન થકવાની, પણ છતાંય તને એવું ના લાગે કે મેં ન સંભળાયું. એટલે સાંભળ, તું હોકારો બોલજે, હા હા બોલજે, ત્યાં લગી હું સંભળાવીશ. ભગવાને નીચે પાતાળ, આજે તો નકશા નહીં, અમારા લાલભાઈ કાલ લાવશે, ક્યારે સમજીશું એ નકશા. નીચે પાતાળથી ને અતલ વિતલ સુતલ તલાતલ માતલ રસાતલ પાતાળ, એની ઉપર ભૂલોક ભૂવલોક મલોક, આમ 14 લોકનું વર્ણન કરતા કરતા સુંદરજી 1 દાડો 2 દાડા 3 દાડા 4 દાડા 15 દાડા આમ મહિનો. ખાલી ભાગવત સાંભળતા સાંભળતા દેવચંદ્રજીને 14 વર્ષ થઈ ગયા. માતાજીને કેટલા વર્ષ થયા હશે ક્ષણથી પરે જતા જતા. અને એટલું માતાજી સાંભળતા સાંભળતા જેવું પાડનું જ્ઞાન આવે, જેવું પાડનું જ્ઞાન ચાલુ થયું કે અક્ષરનું જ્ઞાન, આ સંસારનું જ્ઞાન હતું ને ત્યાં લગી તો માતાજી જી સ્વામી, હા પ્રભુ, જી ભોળાનાથ, ઓર સુનાઈએ, આગે ક્યાં હુઆ બોલતા રહ્યા. પાડનું જ્ઞાન ચાલુ થયું એટલે માતાજી ઊંઘી ગયા, ઢળી પડ્યા. તમારું મારું ભાગ્ય નસીબ એટલું સારું કે એ જે વૃક્ષ હતું ને એ વૃક્ષ પર 2 ઈંડા હતા અને એ 2 ઈંડાની અંદર જીવ આવી ગયેલો. એટલે તો આપણા ધર્મની અંદર ઈંડું બી ખાવું પાપ કહેવાય છે, જીવ હત્યા છે. મત ખાતા આપણે. દુનિયા ભલે એમ કે પ્રોટીન જા નહીં ભાઈ, કોકનું બચ્ચું છે અંદર, કોઈનું સંતાન છે અંદર, કોઈનું નાનું બાલ છે અંદર. કેવી રીતના ખાવા? મારા થોડા પ્રોટીન માટે હું કોકના બચ્ચાને મારી નાખું? પછી તો ભયાનક બીમારીઓ કોરોના જેવી આવત ને, મનુષ્ય આટલો નિર્દય થઈ જાય તો એ બચ્ચાને બચ્ચું હતું ને એ બચ્ચાએ જુઓ આ ક્ષરનું જેટલું જ્ઞાન સાંભળ્યું ને તો એ જ્ઞાન સાંભળવાથી એ બચ્ચાની અંદર ઈંડાની અંદર બચ્ચું જે ફાટીને નીકળ્યું છે, કારણ કે ઈંડામાંથી જીવ ક્યાં જાય તો કે હજુ ફાટી નીકળ્યું છે ને તો એમાં એટલી તાકાત આવી ગઈ ને, એટલી તાકાત આવી ગઈ. જો આ બ્રહ્મ જ્ઞાનની તાકાત, હજુ તો પરમ નામ નહીં, ક્ષરથી પરેના જ્ઞાનમાં કેટલી તાકાત છે ને કે એ ઈંડાનું બચ્ચું હતું ને, 2 બચ્ચા હતા, માતાજીના અવાજમાં બોલવા માંડ્યા. જો આપણે નહીં બોલીએ ને તો ભગવાન સંભળાવવાનું બંધ કરી દે છે. આપણે સાંભળવું છે, માતાજી સાંભળે ના સાંભળે. તો માતાજીના અવાજમાં એ 2 બચ્ચા સાંભળે છે, જી પ્રભુ और सुनाइए, જી સ્વામી और क्या हुआ, જી ભોળાનાથ और क्या हुआ. ભગવાનને જ્યાં લગી જ્ઞાન હતું ત્યાં લગી કથા કહી. જેવું ધ્યાનથી જ્ઞાન પતી ગયું, ભગવાને આંખો ખોલી તો માતાજી ઘસઘસાટું ગજ. અચ્છા, ભગવાને હેરાન કે કોણ બોલતું તું?
તો જોયું તો ઉપર બે બચ્ચા પોપટના હતા. કોઈ અત્યારે તો કબૂતર ને કબૂતરી ગયા છે, એ જમાનામાં શાસ્ત્રોમાં પોપટના બે બચ્ચા લખેલા હતા કે જે ભાઈ પોપટના બે બચ્ચા હતા. હવે ખબર પડી કે ભાઈ ભગવાન મારી નાખશે, કે આ જ્ઞાનના સંસારમાં જાહેર કરવાનું નહીં તો કેટલું પાપ લાગે. અને ભગવાનને ખબર છે કે ભાઈ ટેન્શન આવી ગયું કે આ બે જીવો દુનિયામાં જ્ઞાન જાહેર કરી દેશે, એટલે એકને તો ભગવાને ત્રિશુર માર્યું, ત્યાં જ બચ્ચાને મારી નાખ્યું. ભાઈ શરીર મરે છે, અંદર બેઠેલા જીવને મારી કે, અને જેને જ્ઞાન સાંભળ્યું એને કોઈ નથી. અચ્છા, બીજું બચ્ચું ઉડ્યું કે ભાઈ મને મારી નાખશે. બચ્ચું ઉડ્યું, એક ઋષિના પત્ની હતા, એક ગર્ભવતી હતા, હે ને, તો એ જીવ બચ્ચું શરીર બહાર છોડી અને એ જીવ હતો ને એ ઋષિના પત્નીના ગર્ભમાં પહેરી ગયો. ભગવાન કેમનું મારે? એક તો બ્રાહ્મણની પત્ની, બ્રહ્મ હત્યા લાગે, અંદર બચ્ચું છે, કેમનું મારે? ભગવાન 12 વર્ષ લગી, ઋષિનો આશ્રમ હતો જંગલની અંદર, 12 વર્ષ લગી સામે છે ને બાવો બનીને સમાધિ લગીને રહ્યા. ઓલો 12 કે 18 વર્ષ લગી નતો જન્મ્યો, એમ 18 વર્ષ લગી માના ગર્ભમાં રહ્યો. એટલે પેલા ઋષિ કહે છે કે ભાઈ બહાર કેમ નતા આવતો? 9 મહિને પ્રેગ્નન્સી ડિલિવરી થાય, 18 વર્ષ થઈ ગયા, તું બહાર કા નતા આવતો? તો ઓલો જે જો જ્ઞાન કેટલું બળ છે, આપણે આ કથા હું કામ સાંભળી કેટલું બળ પ્રદાન કરે છે. આ તો આપણે તો એથી પરેની વાતો કરવાના છીએ, એને તો થોડું ઘણું જ્ઞાન સાંભળ્યું છે. અંદર માના ગર્ભમાં રહી કે છે કે બહાર પેલો બાવો બેહરે છે ને શંકર ભગવાન છે, મને મારવા બેહરે એટલે નથી આવતો કે છે, હું બહાર આવું તો ઋષિપત્ની ને જનતા ઓલો ગર્ભમાં રહીને ખબર પડે કે બહાર બાવો છે એમ, અને શંકર ભગવાન છે. ત્યારે પેલા ઋષિને ખબર પડે છે કે અચ્છા શંકર ભગવાન છે, 12 વર્ષથી મારા ઝૂંપડીને બહાર બેહી રહ્યા છે, 18 વર્ષથી બેહી રહ્યા છે. બહાર આવ્યા, ભગવાનને ચંદન બંધન કે પ્રભુ 18 વર્ષથી બેહી રહ્યા છો. ઘેર માતાજી 14 વર્ષની જન્મ ટીપડ સજા થાય તો આપણને કેવું લાગે એમ. ભગવાન 18 વર્ષની ભોગવે છે, કૈલાસ પર નથી ગયા આ બ્રહ્મ જ્ઞાનના ચક્કરમાં. ભગવાન 18 વર્ષથી તમે બેહી રહ્યા છો. અને એમાંય ભાઈ આ સંસારમાં સંહાર કરવાનું તો તમારા હાથમાં છે ને. બચ્ચો જેવું જન્મ લે તારે તમે મારી નાખજો, અમે કાંઈ નહીં કહીએ, તમારો ગુનેગાર હોય તો. પણ અત્યારે તો માતાજી ઘેર રાહ જોતા છે, જાઓ ઘેર, નહીં તો પેલો બહાર આવવાનો. અને ઋષિ પત્નીના હાથ ના લગાવે, નહીં તો શંકર ભગવાનને શ્રાપ આપે. એ જ્ઞાન છે આપણે કે એક ઋષિને એના આશ્રમમાં પગ મૂકતા ભગવાન નહીં, 10 વાર વિચાર કરવો પડે કે ઋષિ શ્રાપ ના આપી દે. આપણે આટલી ભક્તિ કરીએ ને તો આપણા ઘણો ભૂતડો ને મંત્રો નજરો ને ખબર નહીં હું લાગે છે ભગવાન નહીં ઘૂસી શકતા. આ છે ભક્તિ આપણી. આપણામાં તો પૂર્વજોને ખબર નહીં શું શું ઘરમાં ઘૂસી જાય. કેટલા બધા દીવો કેવી આપણે ભક્તિ કરતા છે. આશ્રમમાં પગ નહીં મૂકી શકતા ભગવાન, પત્નીના હાથ નહીં લગાવી શકતા, ડર જ ઋષિથી શ્રાપ ના આપી દે. આ છે ભક્તિ. દેવો ને ભગવાનો બી ડર છે. આજે હિન્દુ ધર્મ આપણો કેટલો મહાન ધર્મ છે આપણો, આજે સનાતન આપણો. એટલે ભગવાનને વાત સાચી લાગી કે ભાઈ ઋષિ તો આમ જ સાચું કે છે ને કે ભાઈ બહાર આવશે તો સંહાર કરવાનો તો શંકર ભગવાન હાથમાં છે. ભગવાન ઘેર ગયા, ઓલો માના ઘર મતલબ ડાબી કુખમાંથી બહાર આવ્યો, 18 વર્ષ થઈ ગયેલા, 18 વર્ષનું બચ્ચું થઈને બહાર નીકળ્યો. હવે એ જે બે ઋષિએ જે જ્ઞાન સાંભળ્યું હતું એ બે ઋષિ બન્યા, અને એકનું નામ સુખદેવ અને એકનું નામ વ્યાસજી પડ્યું, જે આપણે આપણા ધર્મગ્રંથો રચવાનું કામ કર્યું. 6 શાસ્ત્ર, 18 પુરાણ, વેદ ન ગણપતિ ભગવાને મહાભારત લખ્યું ને, આ બધા ધર્મગ્રંથો લખ્યા ને, એમાં કંઈક ને કંઈક જે બ્રહ્મ જ્ઞાન આવ્યું પરમાત્માના હુકમથી, અને જે શંકર ભગવાનના મુખારબિનથી સાંભળેલું સુખદેવ અને વ્યાસજી, જે વિષ્ણુ ભગવાનના 24 અવતારોમાં નામ છે બેઉના, એ બે પોપટના બચ્ચાના નામ છે. ભગવાન ઘેર ગયા એટલે માતાજી 18 વર્ષ પછી ઘેર ગયા એટલે ભગવાન પેલી અમર કથા, માતાજી તો એ જ કે ને કે ભગવાન પેલી અમર કથા કે માત દેવી રહેવા દે ને અમર કથા, તારી અમર કથાના ચક્કરમાં મને 18 વર્ષ જેલ થઈ ગઈ. મેં ના સમાધિ લગાયા કે ના પરમાત્મામાં લાગી શક્યો. મારી ભક્તિ ન થઈ ગઈ કે પ્રભુ કાંઈક તો કહો, ફરી સંભળાવો ને. તો ભગવાન કહે છે કે દેવી મારા મુખારબિનથી તું સાંભળીને શું કરશે, કામ કર.
આ બ્રહ્માંડ અમારું બ્રહ્માંડ છે, અમે આના માલિક છીએ. આ બ્રહ્માંડમાં કંઈ બી થવાનું હોય તો અમને પહેલી જ ખબર પડી જાય. તો મને મારા પરમાત્માથી ખબર પડી છે કે 28માં કલયુગની અંદર એ પૂરણ બ્રહ્મ પરમાત્મા નિષ્કલંક કલ્કી અવતાર એ પ્રાણનાથજી આ સંસારમાં તું હું જેની કથા સાંભળવા એ સ્વયં આવવાના છે. તાર તું એમના મુખારબિનથી સાંભળી લેજે. અચ્છા, ભગવાન આવવાના છે, આપણી દુનિયામાં આવવાના છે, જેને તમે ધ્યાન કરો, તમે ઈશ્વર છે, એ આપણી દુનિયામાં આવવાના છે. પ્રભુ શું કામ આવવાના છે? આપણી દુનિયામાં શું કામ એ પરમાત્મા આવવાના છે? દેવી એમના ધામમાં જે એમની આત્માઓ ખરી ને એ પરમાત્માને એમની આત્માઓ એમના આપણી આ દુનિયા જોવી છે. આપણું કોટ કેવું છે ને એ જોવું છે. કોટ કેવું, જલાપુરા કેવું, લેડોરા કેવું, સુંદરપુરા કેવું, કે એમના પરમધામમાં એ નહીં, સુંદરપુરા નહીં, લેડોરા નહીં, કોટના નારાયણ એવું નહીં. આ દુનિયા જોવી છે, માયા જોવી છે, દુઃખ જોવું છે, આ જન્મ મરણ કેવું છે એ આ જોવા માટે આપણે અહીંયા આપણા દુનિયામાં આવી રહ્યા છે. એ ખાલી હાથ નહીં આવે. એમના જ્ઞાન, એમની પ્રેમ, એમની કથા, એમની કહાની, એમના સુખ આત્યા સંસારમાં એ આ સંસારમાં આવવાના છે. તો મારા મુખારબિનથી હું કામ તું કહું છું? અચ્છા, એ આવો તો એમના જ મુખારબિનથી દેવી તું સાંભળી લેજે ને. માતાજી ખુશ થઈ ગયા. અચ્છા પ્રભુ, તો સરસ, હું એમના મુખારબિનથી સાંભળીશ. કારણ કે મેં તો હજુ એટલું બધું ન જાણતો, એ તો ખુદ એમની કથા કરશે. તો પ્રભુ હું સાંભળીશ, વાંધો નહીં. ફરી માતાજીએ પ્રશ્ન કર્યો તો પ્રભુ આપણી દુનિયામાં આવવાના છે તો ક્યારે આવવાના છે? જરા તારીખ, ટાઈમ તો કહી દો. કયા ગામમાં આવશે, કયા શહેરમાં આવશે, શું નામ હશે, શું કથા કરશે, એ તો કહો. ક્યારે પરમાત્મા નિષ્કલંક કલ્કી ભગવાન એ પૂરણ બ્રહ્મા સંસારમાં આવશે? તો ભગવાન કહે છે કે દેવી એ તો કલયુગમાં આવવાના છે. ચાલતો તો સતયુગ, એ જમાનામાં ચાલતો તો સતયુગ. ભગવાન કહે છે કલયુગમાં આવવાના છે નિષ્કલંક કલ્કી ભગવાન. એટલે તો લખ્યું છે ને અહીંયા નિષ્કલંક કલ્કી ભગવાનની કથા, એમની ચર્ચા. સુંદર સાજી ભાઈ રામ ભગવાનની કથા કરે, બહુ સુંદર કથા હોય, બહુ સારી કથા હોય, પણ એ દ્વાપર યુગની કથા છે. એમના જીવનમાંથી જેટલા બી આદર્શ લેવાય એટલા લઈ લેવાય. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખાય એટલું શીખી લેવું જોઈએ. હરેક ભગવાન અવતારે કંઈક ને કંઈક આપણને જ્ઞાન શીખવાડીને ગયા છે. જેટલું શીખાય એટલું શીખી લેવું જોઈએ. પણ કલયુગમાં જે આયા છે એની કથા છે, અત્યારે હાજર છે એની કથા છે, એની ચર્ચા છે. તો માતાજી ફરી પ્રશ્ન કરે, પ્રભુ કલયુગ તો બહુ મોટો હશે નહીં? તો કે હા દેવી, કલયુગની આયુષ્ય 4,32,000 વર્ષ. એટલે માતાજી પૂછે છે પ્રભુ એ 4,32,000 વર્ષમાં એ ક્યારે આવશે? ટાઈમ તો આપો, એ ક્યારે આવશે? ત્યારે હવે ભગવાન માતાજીને કહે કે પરમાત્મા એ નિષ્કલંક કલ્કી ભગવાન ક્યારે આવવાના છે એ શંકર ભગવાન કહી રહ્યા છે. આપણે બીજા કોઈનું માનીએ ના માનીએ, શંકર ભગવાનનું તો માને કે ભગવાન માતાજીને તો જૂઠું ના કહે. અરે ભગવાન કોઈ નહીં જૂઠું તો ના જ કહે. એટલે ભગવાન કહે છે અચ્છા નામ પડે છે એટલે કહે છે શરૂઆત શું છે? કહે છે રાજા કહે ભવિષ્ય પુરાણ મેં. જેમ 18 પુરાણ છે ને એમાં એક પુરાણનું નામ છે ભવિષ્ય પુરાણ. હવે નામ જ ખબર છે ભવિષ્ય પુરાણ કેમ નામ પડ્યું? કે ભગવાને ભવિષ્યમાં શું થવાનું છે એ વાતો લખી છે. આપણે કેમ કોઈ મહારાજા ભગવાનમાં હાથ જોઈને મારું ભવિષ્ય બતાવો શું છે? આ આપણો હાથ છે, આ ભવિષ્ય પુરાણ. ભવિષ્ય પુરાણ તો વાંચવું નહીં અને હાથોમાં રેખા જોઈને કપારમાં લખેલું. અચ્છા એવું ભવિષ્ય છે? ભાઈ ભવિષ્ય જોવું હોય તો જઈને ભવિષ્ય પુરાણ પડો કે તમારું મારું ભવિષ્ય ભગવાને એમાં લખ્યું છે કે ભવિષ્ય પુરાણ મેં ભગવાન માતાજીને કહી રહ્યા છે એટલે એ વાતો ભવિષ્ય પુરાણમાં લખાઈ છે. રાજા કહે જુગ ચાર. પ્રશ્ન કરો ક્યારે આવવાના છે? તો કે છે દેવી 4 યુગો છે. ભગવાન શરૂઆતથી સમજાવે છે. પહેલો સતયુગ હશે, પછી ત્રેતાયુગ હશે, પછી દ્વાપર યુગ હશે અને પછી 4 યુગ. અને 4 યુગના રાજા હવે ક્યારે આવવાના છે તે મને પ્રશ્ન કર્યો. તો ચાલો હું તને બતાવી દઉં પરમાત્મા ક્યારે આવવાના છે.
તાકી આપણે ગલત ફેમી બનાવી કે આ પરમાત્મા કા પરમાત્મા. ભાઈ શંકર ભગવાન કોને પરમાત્મા કહે છે એ ક્યારે આવવાના છે? બધા આપણી પર અચ્છા પનામીઓ આમ કે છે, જાગણી વાળા આમ કે છે, આહુજા વાળા આમ કે છે, આ વાળા આમ કે છે. ભાઈ શંકર ભગવાન શું કહે છે? કોઈ ગમે તે કહેતું હોય, પણ મારા ભોળાનાથ શું કહે છે, મારા દેવાધિદેવ મહાદેવ શું કહે છે, મને એની પર તો વિશ્વાસ હોય. દુનિયા વાળા તો સ્વાર્થી જઈએ ભાઈ. મારામાં ઘણું બધું છે, મેં બી ગલત બોલી શકું, પણ ભગવાન તો ગલત નહીં બોલે, ભવિષ્ય પુરાણ તો ગલત નહીં બોલે. કે 4 યુગ હશે અને ક્યારે આવવાના છે એ કહું છું કે 4 યુગના રાજા કે દેવી પહેલો સતયુગ ચાલુ થશે કે છે. वचन जो है व्यास के, વચન જો એ વ્યાસ કો સુખદેવ અને વ્યાસજી નામ આવ્યા હતા ને બે પોપટના બચ્ચાને, એ વ્યાસજી. કારણ કે સંવાદ છે શંકર ભગવાન અને માં પાર્વતીજીનો, અને ભવિષ્ય પુરાણ લખ્યું છે કોણે? વ્યાસજીએ. એટલે વચન જો એ વ્યાસ કો. ઓ મારા સનાતની હિન્દુ ભાઈઓ, શંકર ભગવાન શું કહે છે, સનાતન ધર્મ શું કહે છે, એ વ્યાસજી શું કહે છે, એ ભવિષ્ય પુરાણ શું કહે છે. હાથની રેખાઓ જોવા વાળા પર વિશ્વાસ ના કરતા. એ તો દાન દક્ષિણા માટે અચ્છા આમ તેમ. એ વ્યાસજીના વચન પર, એ શંકર ભગવાનના વચનો પર વિશ્વાસ કરજો કે છે. ताको करो विचार, જો આપણે હિન્દુ હોય, શંકર ભગવાનને માનતા હોય, સનાતની હોય, તો ભગવાન અને સુંદર સજ્જનથી શંકર ભગવાન કે છે અને આપણા વ્યાસજી કે છે તાકો કરો. ઓર કોઈ વિચાર ના કરે. શું કે છે એ વિચાર કરજો, શું લખ્યું છે એ વિચાર કરજો, કે એ વિચારમાં તમારું મારું કલ્યાણ છે, તમારા ને મારા દુઃખોનું સમાધાન છે, તમારી મારી હરેક મુસીબતનું સોલ્યુશન સમાધાન અંદર લખ્યું છે. એનો વિચાર કરજો. દુનિયાના ઢોંગી પાખંડી પર વિશ્વાસ ના કરજો, શંકર ભગવાન પર કરજો, વ્યાસજી પર કરજો, એ ભવિષ્ય પુરાણ પર કરજો. આ પહેલી ચોપાઈ. મારો સમય સમાપ્ત થઈ જાય. અગર આપણે સાહેબ શ્રીના મુખારબિંદથી આગળની ચર્ચા સાંભળીશું. બોલો શ્રી પ્રાણનાથ ધામ કે. सत्रह राजा सतयुग में, बोलो श्री प्राणनाथ. प्यारे की जय. કોટ ગામની ધર્મધરા અને પ્રમુખ શ્રી કંચનભાઈના પવિત્ર પટાંગણની અંદર કે 42 દિવસનું એક મહાઅભિયાન. સાહેબ આપણે 42 દિવસ કહ્યા ને, કોઈને એવું થશે કે 42 દિવસ પૂરા ક્યારે થશે એવું. ચિંતા ના કરશો, 42 વર્ષ ગયો, 42 દિવસ જતો વાર લાગવાના નહીં. 62 જશે, 70 થશે. રોમ બોલો ભાઈ. સુંદર સાતજી નિજાનંદ સંપ્રદાયનો મંચ એક એવો મંચ છે કે જે મંચ પર એક ઠોસ પ્રમાણ આપવામાં આવે છે. પ્રથમ પ્રકરણ છે બુદ્ધ નિષ્કલંક અવતારની કથા. ટાઇટલ તમે સાંભળ્યું હશે. તો બુદ્ધ નિષ્કલંક અવતાર જે થવાનો છે એની પ્રસ્તાવના આ પ્રકરણની અંદર આપવામાં આવી છે. અને એ ભવિષ્ય પુરાણથી બતાવવામાં આવે છે. સાહેબે વાત કરી કે ભવિષ્યમાં થવા વાળી વાતો એ ભવિષ્ય પુરાણમાં લખેલી છે. અહીં આ મંચ પર કોઈ દંત કથાઓ નહીં થાય. વેદ પુરાણ શાસ્ત્ર ભાગવત પૂરે નથી આ કથા દંતની. સતવાણીએ આ સત્યવાણી છે કે કળિયુગની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર થવાનો હતો ને, એ અવતારનું ઠોસ પ્રમાણ સતયુગની અંદર
વ્યાસજીએ આપ્યું છે, પણ દુનિયા વાળાઓને એની ખબર કેમ નથી કે ભાઈ શાસ્ત્રોનું અધ્યયન કરો તો ને, એક પરમાત્માની પહેચાન કરવી હોય ને તો શાસ્ત્રોનું અધ્યયન કરવું પડે. 18 પુરાણ છે, 18 પુરાણમાંનું એક પુરાણ જે ભવિષ્ય પુરાણ છે, ભવિષ્ય પુરાણની અંદર પ્રતિસગ પર્વ પ્રથમ ખંડ અને 234 નંબરનું પેજ પર આ 4 યુગના રાજાઓનું નામ લખેલું છે. પેજ નંબર સાથે કેવા આ સંસારમાં કોઈ નથી. જાઓ, મોટી મોટી કથાઓ થતી હશે, કથા શબ્દ તો અમારે મજબૂર થઈને લખવો પડ્યો છે. દુનિયાની ભાષામાં કથા શબ્દ અમે લખ્યો છે, આ કથા નથી, આ અક્ષરાતીતના મુખારબિંદની વાણી છે કે જે લીલા આ સંસારમાં આવીને ખુદ પરમાત્માએ પોતાની આત્માઓ સાથે કરી છે ને, એ લીલા આ વિતક સ્વરૂપે આજે તમને બતાવવામાં આવે છે. વિતક એ કોઈ ઇતિહાસ નથી, કોઈ ઘટના નથી, કોઈ ભૂતકાળ નથી, એ ભૂત ભવિષ્ય ને વર્તમાનમાં આત્માઓને જાગૃત કરવા વાળી આ વાણી છે. એટલા માટે કોટ ગામ તો ભાગ્યશાળી છે કે આ ગામની અંદર પ્રાણનાથજી આયા છે. રડી ખડી હજુ કોઈ આત્માઓ હશે, પ્રાણનાથજીએ દિલમાં લીધું કે લાય હજુ કોટ ગામની અંદર હજુ મારી આત્માઓ છે, એ આત્માઓને જાગૃત કરવા માટે એક શિબિરનું આયોજન થઈ જાય. અને એ કંચનભાઈના દિલમાં લીધું અને આજે તમારી સમક્ષ પ્રથમ દિવસ આજે એ વાત તમે સાંભળી રહ્યા છો. એટલા માટે આ જ્ઞાનને સાંભળવું હોય, આત્માનું કલ્યાણ કરવું હોય, જીવને ભવસાગરથી પાર કરવો હોય તો જે સમય આપ્યો છે એ સમય પ્રમાણે દરરોજ આવી જજો. કેમ કે આ જ્ઞાન પછી નહીં મળે. પરમહંસ મહારાજે કૃષ્ણ પ્રિયાચાર્યજીએ કંઈક બીજ રોપ્યું હશે, એ બીજ કઈ ઉજાગર થશે. હું પણ કૃષ્ણ પ્રિયાચાર્યનો ભક્ત હતો, હું પણ બરોડા ગામની અંદર પૂનમો ભરતો હતો, પણ મને અંતરથી પ્રેરણા થઈ કે તું હવે કંઈક આગળ જા. અને મારા દિલની અંદર મારા સરકાર શ્રી આયા અને મારા સરકાર શ્રીએ મને આ જ્ઞાન આપ્યું છે, એ ઉજાગર કરવા માટે અમે આયા છીએ. ભવિષ્ય પુરાણની વાતો છે, ભવિષ્યની અંદર લખેલી વાતો છે કે કહ્યું છે કે 17 રાજા કળિયુગ સતયુગના વિચારો. હવે સતયુગનું આયુષ્ય કેટલું છે? 17,28,000. 28મો સતયુગ છે આ. 28 સતયુગ ગયા, 28 ત્રેતાયુગ ગયા, 28 દ્વાપર યુગ ગયા, 27 કળિયુગ ગયા અને 28મા કળિયુગમાં બુદ્ધ નિષ્કલંક આવવાના હતા ને, એ વાત 17,28,000 વર્ષ પહેલા વ્યાસજીએ ભવિષ્ય પુરાણમાં લખી છે. આયા ક્યારે? વિચારો, કેટલું ઠોસ પ્રમાણ આપવામાં આવે છે. તેમ છતાં આપણને સમજણ પડતી નથી. તેમ છતાં આપણે માનવા તૈયાર નથી કે જ્યારે કોઈ વ્યક્તિ છે એ ભારતનો નાગરિક છે, એ ભારતના નાગરિક તરીકે એને જો સાબિત થવું હોય કે હું ભારતનો નાગરિક છું, તો પહેલામાં પહેલું તો એની પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, ચૂંટણી કાર્ડ હોવું જોઈએ, રેશન કાર્ડમાં નામ હોવું જોઈએ. અને ડાયરેક્ટ એમ કે ભાઈ હું રાજુભાઈ છું તો મોને કોઈ ખરું? ભાઈ લાવો આધાર કાર્ડ. તો બુદ્ધ નિષ્કલંક અવતાર આ કળિયુગની અંદર આવવાનો હતો, એનું પ્રમાણ છે ખરું તમારી પાસે? આજે તો કેટલાય કલ્કી અવતારનો દાવો લઈને બેઠા છે કે હું કલ્કી અવતાર છું. ઓ ભાઈ, શાસ્ત્રોનું તો અધ્યયન કર, તું શાસ્ત્ર ખોલ. પ્રતિસગ પર્વની અંદર પ્રથમ ખંડ છે, 234માં પેજ પર ભવિષ્ય પુરાણની અંદર તું જો કે જે રાજાઓનું વર્ણન છે એ પ્રમાણે તું છું, એ પ્રમાણે તારો અવતાર છે, એ સમયે તું આવ્યો છું, તે કલ્કી અવતારની તું દાવો કરો છો. તો એ 17 રાજા જે છે એ સતયુગની વાત કરવામાં આવી છે.
17,28,000 વર્ષ પહેલાની આ વાત છે કે છે. એક કહ્યો રાજા કૃત હવે સુંદર સાજી 17,28,000 વર્ષ છે તો 17 જ રાજાઓ થયા છે. ભાઈ તમને પ્રશ્ન થવા જોઈએ, પ્રશ્ન નહીં થાય કોઈ અર્થ નહીં કે તમે 17 જ રાજાઓ સતયુગમાં થયા છે. એટલો 17,28,000 વર્ષ મોટો સતયુગ છે. સતત એક રાજા લાખ વર્ષ જીવ્યો, જીવે ખરું ભાઈ કોઈ? કદાચ આપણે 100 વર્ષ જીવે તો દ્વાપર યુગમાં 200 વર્ષ જીવતા છે, પછી 300, 400, 500 વર્ષ. તેથી વિશેષ તો ના હોય ને, પણ આ એ રાજાઓનો નામ છે જે પ્રમુખ રાજાઓ છે, જે નામાંકિત રાજાઓ છે, કે જેની છાપ છોડી છે એ સમયની અંદર એ રાજાઓ છે. અને રાજા એ રાજા નહીં કે સિંહાસન પર બેસીને રાજ કરે, એ રાજા નહીં. કોઈ પોતાના ગુણ તરીકે જ્યારે પ્રચલિત થાય, કોઈ એવી છાપ છોડે, કોઈ નૃત્ય કરે, નૃત્યની અંદર પારંગત કરતો નૃત્યનો રાજા છે. કોઈ સ્વર સંગીતમાં હોય પારંગત હોય તો સ્વરનો રાજા કહેવામાં આવે છે. એ રીતે આગળ નામ આપવામાં આવ્યા છે. એટલે કોઈ એવું ના સમજતા કે ભાઈ 17 જ રાજાઓ કેમ થઈ ગયા. તો પહેલો રાજા કોણ હતો? કૃત રાજા હતો. સુંદર સાજી કે છે તીન અપની ભુગતી એને પોતાનું રાજ ભોગવ્યા પછી તા પર ભયો કૃતદત્ત કૃતદત્ત જે બીજો રાજા કે છે તા ઉપર અંત ભયો તા પર અંત ભયો ફેર મુચકુંદ ભા હોય કે છે તા ઉપર ભૈરવાનંદ ત્યાર પછી ભૈરવાનંદ રાજા કંભો કયો સોય પછી કંભો રાજા કે છે તા ઉપર આદિ ભયો પછી આદિ રાજા ફેર હરના કુશ કયો નામ હરનાકુશ કે છે. સુંદર સાચી દરેક ને ખબર હશે હરનાકુશ. આજે વિચાર કરો 17,28,000 વર્ષ પહેલો હરનાકુશ થઈ ગયો. આજે બધા એ નામને જાણે છે. હરણ્યકશ્યપ જે કહે છે ને એની વાત છે આ. સુંદર સાચી ક્યારે હજુ પણ એને યાદ કર, ભલે એવો રાક્ષસ હતો પણ બધા યાદ કરે છે કે નથી કરતા? કેમ? એને એક એવો વિરોધ કર્યો પરમાત્મા પ્રત્યેનો કે પોતાના દીકરાને પણ એ ભક્તિ ના કરવા દીધી. એટલા માટે એનું નામ આવ્યું છે. કોઈને એવું થાય કે હરણ્યકુશ એ તો રાક્ષસ એનું નામ કેમ આવ્યું? પણ એવો એવું નામ છોડીને ગયો છે. અને એનો પુત્ર કોણ હતો કે છે તા ઉપર તા કે ઠોર તેની ઉપર કે છે પ્રહલાદ ભયો ઇષ્ઠામ પ્રહલાદ કે છે. પ્રહલાદ ને કોણ નથી ઓળખતું? પ્રહલાદ રામ ભક્ત હતો કે નતો ભાઈ? તો એ પ્રહલાદ છે. સુંદર સાચી તો પ્રશ્ન થવો જોઈએ, હરણ્યકશ્યપ રાક્ષસ હતો તો એને ઘેર ભક્ત જન્મે ખરો? ભાઈ દારૂડિયાને ઘેર ભક્ત જન્મે? દારૂડિયો જ જન્મે લે, પણ જન્મે. હરણ્યકશ્યપની જે પત્ની હતી ને, પ્રહલાદ જ્યારે એ માતાના ગર્ભની અંદર હતો ત્યારે પ્રહલાદે એની માતાએ સત્યના નારાયણ ભગવાનની કથા સાંભળેલી. નારાયણ ભગવાનની કથા સાંભળેલી એટલે એ જે સંસ્કારો હતા એ સંસ્કારો અંદર કોણ હતો? પ્રહલાદનો જીવ હતો. એ જીવે સાંભળ્યો. વિચારો સુંદર સાજી. હવે પોપટના 2 ઈંડાની વાત આવેલી. જો પોપટના ઈંડાની અંદર ચેતનતા આવતી હોય અને એ જ્ઞાન સાંભળી શકતો હોય તો પ્રહલાદ કેમ ના સાંભળી શકે? તો એ પ્રહલાદનું નામ જુદું કે કેમ કે અને એ હરણ્યકશ્યપે પ્રહલાદની એટલી બધી કઠિન પરીક્ષાઓ લીધી કે ભાઈ હાથીથી ઘસેડાયો, એક સર્પનો ઓરડો હતો એની અંદર નાખી દેવામાં આવ્યો, થાંભલે બાથ પીડાઈ. એ છે સત્યને જોઈ. તો એની માતાએ એ નારાયણ ભગવાનની કથા સાંભળી તો એનો દીકરો ભક્ત જન્મ્યો. એનો બાપ રાક્ષસ હતો પણ એની માતાએ જ્યારે આ કથા સાંભળી તો એ ભક્ત પ્રહલાદ જન્મ્યો. તો વિચારો, માતાઓ બેઠી છે, ભાઈઓ બેઠા છે. તો આપણે પણ બાળકોને જો સંસ્કાર આપવા હોય તો કોઈ આવી કોઈ કથાઓ થતી હોય તો અવશ્ય સાંભળવી જોઈએ.
જેથી કરીને તૈયાર સંસ્કારોનું સિંચન થાય છે અને એ જે બાળક હોય છે એ બાળક આપણા ઘરને ઉજાગર કરે છે, આપણું નામ રોશન કરે છે અને દેશનું પણ નામ રોશન કરે છે કે જે ભક્ત પ્રહલાદે કર્યું છે કે છે તા ઉપર બલી લોચન, તા પર કે છે બલિ લોચન, તા પર બલી ભોગત, ત્યાર પછી બલિ રાજા કે છે ઇન્હો અપની ભોગતી, આ એમને રાજ કરીને લોચન બલી ઈત, લોચન બલિ કે છે, તા ઉપર બાનાસુર, ત્યાર પછી બાનાસુર. સુંદર સાચી આ જે 4 યુગોના રાજાઓ છે ને, 4 યુગોના રાજાઓની અંદર વંશાવલી છે ને નામાવલી બંને છે. વંશાવલીમાં શું કહેવામાં આવે કે તે વારસાગતમાં જે રાજા બન્યો હોય એ અમુક સમય એવો છે કે જેમાં નામાવલી છે, વંશ પૂરો થઈ જતો હોય છે, એટલે નામાવલી અને વંશાવલી. બાનાસુરનું નામ આવે છે. સુંદર સાચી એ પણ હરણ્યકશ્યપના પરિવારમાં જ છે બાનાસુર. બાનાસુર એક દોર આપણે બોલતેલા કે બાનાસુર તો જ્ઞાની રે ધ્યાની છે ને, તો એ છે બાનાસુર કે છે. તા પર કપિલાક્ષ નામ, કપિલાક્ષ કે છે, કપિલ ભદ્ર તા પર ભયો, કપિલ ભદ્ર કે છે, જરાસરી ઈષ્ઠામ, પછી જરાસરી કે છે, તા પર ધૂમ ઋષિ કહ્યો. પછી ધૂમ ઋષિ. કોઈને પ્રશ્ન થાય કે ભાઈ આ તો ઋષિઓના નામ આવે છે, તો મેં આગળ કહ્યું જે પ્રમુખ છે, જે નામાંકિત છે, જેને નામ છોડ્યો છે પોતાની શરીરની કસની કરીને, તો એ ધૂમ ઋષિનું નામ છે કે છે. એ 17 સતયુગ કે, તો કેટલા રાજાઓ થયા? 17 રાજાઓ થયા કે છે સતયુગના. અબ કહો ત્રેતા કે, હવે ત્રેતા યુગના. સુંદર સાજી કેટલા રાજાઓ છે? 29 કે છે. 29 નામ ભયે, 29 નામ. પ્રથમ તો બ્રહ્મા ભયો, તો એની અંદર બ્રહ્માજીનું નામ આવે છે. બ્રહ્માજી થોડા રાજા હતા, પણ બ્રહ્માજીનું નામ આવે છે કે છે. તા પર મારીચ નામ, મારીચ કે છે ઋષિ હતા કે છે. તા પર કશ્યપ ભયો, કશ્યપ ઋષિ છે કે છે. કા ફેર સૂરજ ઈષ્ઠામ, સૂરજ કે છે. તા પર તવ છત્ર ભયો, તવ છત્ર કે છે. તા પર અક્ષયભા નામ, અક્ષયભા નામનો રાજા. તા ઉપર અરણ્યભા, અરણ્યભા કે છે. વિશ્વામિત્ર ઈષ્ઠામ, અને વિશ્વામિત્ર. સુંદર સાજી વિશ્વામિત્રનું નામ પણ આપણે જાણીએ છીએ કે જેને 60,000 વર્ષની બરોબર તપ કરીને સુંદર સાજી એવી શક્તિ પોતે એવું કરેલી એ વિશ્વામિત્ર છે કે છે. ફેર મહામંત્ર ભયો, તા પછી કે મહામંત્ર કે છે. તા પર ભયો ચિમન, તા પર કે ચિમન કે છે. તા ઉપર રાજા ભયો, તા પર કયો રાજા ભયો કે છે. નામ ભદ્ર ઉદ્વન, નામ ભદ્ર કે છે ઉદ્વંગ. તા પર ત્રિસંગ ભયો, તા પર ત્રિસંગ રાજા. તા પર હરિશ્ચંદ્ર હોય, અને હરિશ્ચંદ્ર રાજા. સુંદર સાજી હરિશ્ચંદ્ર નું નામ કયા આગળ આવ્યું? ત્રેતા યુગ ની અંદર આવ્યું. આજે હરિશ્ચંદ્ર ને કોણ નથી યાદ કરતું? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર. સુંદર સાજી કે એક સત્યના માટે સુંદર સાજી શું એમને નથી કર્યું? સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર નું પિક્ચર પણ છે અને એમની એવીઆઈ પણ હોય છે. સુંદર સાજી હવે તો મોબાઈલ થઈ ગયા છે, એમની સ્ટોરી જે છે વાર્તા અને તમે સર્ચ કરો તો ઘણું બધું જાણવા જેવું છે, એ આપણા બાળકોને આપવા જેવું છે. તો સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે, એમને શું કર્યું? તપ. કયું તપની વાત કરવામાં આવે છે? સુંદર સાજી સત્યરૂપી તપ. જે આપણી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોને સંયમિત કરવાની. તો એમને આજે દુનિયા તપ કરે છે. કેવું તપ કરે છે? કે ભાઈ જંગલમાં જવાનું, અગ્નિ લગાડવાની અને બેસવાનું. એ તપ નથી. તપ એટલે સાચું બોલવાનું તપ. તમે બોલો, જૂઠું નહીં બોલવાનું, નિષ્ઠાવાન પવિત્રતા વાળું જીવન જીવવાનું, પ્રામાણિક જીવન જીવવાનું, નીતિમત્તા વાળું જીવન જીવવાનું. એને સંયમિત રીતે તમે જીવન જીવો એને તપ કહેવામાં આવે છે. તો આ સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર છે કે છે. તા પર રોહિતાસ નામ, એમનો દીકરો છે કે છે રોહિત. માંદધાતા કહ્યો સોય, માંદધાતા કે છે. ફેર રાજા સગર ભયો, સગર રાજાની વાત આવે છે. ફેર આશામિત્ર નામ, આશામિત્ર કે છે. તા પર ભગીરથ ભયો, ભગીરથ નું ભગીરથ કાર્ય. સુંદર સાજી કે આ સંસારની અંદર શું લાયા ભાઈ? ગંગાને લાયા કે છે. દિલીપ જો ઈષ્ઠામ, અને દિલીપ રાજા. તા પર રઘુ ભયો, ત્યાર પછી રઘુ. સુંદર સાજી રઘુવંશ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ના જાય. સુંદર સાજી
વારસાગત વંશ પરંપરાગત સુંદર સાજી તમે જુઓ કે જે વચનથી બંધાયા છે, એકવાર કહી દીધું કે જા તને આ તારીખે આટલા પૈસા તું માંગુ છું એ મળી જશે, એમાં બીજું ના થાય, તારું આ કામ હું કરી દઈશ, જુબાનમાંથી એક શબ્દ નીકળી ગયો, એ વચન છે સુંદર સાજી. તો એ છે કે રઘુ કે છે फिर अज इष्ठाम એના કુળની અંદર અજ રાજા થઈ ગયા. तापर भयो दशरथ અને ત્યાર પછી જો ત્રીજી વંશાવલીમાં કોણ આવ્યું? દશરથ રાજા કે છે. फिर रामचंद्र नाम અને પછી રામચંદ્ર ભગવાન, तापर लव भयो ત્યાં પછી એમનો દીકરો લવ કે છે, तापर अंतभान અંતબાણ કે છે, तापर कैलखी કૈલખી રાજા, पर बबरबान બબરબાન કે છે, ता ऊपर सुदर्शन સુદર્શન રાજા, तापर अग्निवरण અગ્નિવર્ણ. ये 29 त्रेता मिने આ 29 રાજાઓના નામ તમે સાંભળ્યા કે છે. भय राजा ऊपर धरन એ જમીન પર આ જમીન પર થઈ ગયા કે છે. 19 भय द्वापर में હવે 19 રાજા દ્રાપર યુગની અંદર કે છે. प्रथम इंद्र नाम ઇન્દ્ર રાજા છે કે છે. तापर भयो चंद्रमा ત્યાર પછી ચંદ્રમા, फिर पूर्वा राजा इष्ठाम પછી પૂરવ રાજા કે છે, अय राजा तापर भयो પછી અય રાજા કે છે, निर्मोक्ष तापर होय નિર્મોક્ષ રાજા, तापर शांतनु भयो શાંતનુ કે છે, चित्र राजा कहो सोय ત્યાર પછી ચિત્ર રાજા, तापर विचित्र भयो એ વિચિત્ર વીર્યની વાત છે કે છે આ. तापर भयो व्यास અને ત્યાર પછી વ્યાસ રાજા, ता ऊपर पांडव भयो પછી પાંડવ સુંદર સાજી પાંડવોની વંશાવલી આ કે છે. फिर अर्जुन राजा आस હવે અર્જુનનું નામ આવે છે. રાજા કોણ હતો? યુધિષ્ઠિર હતા, પણ અર્જુનનું નામ આવ્યું. કેમ અર્જુનનું નામ આવ્યું? કે અર્જુન બાણ વિદ્યાની અંદર સુંદર સાજી કેવા હતા? પારંગત હતા, એટલા માટે અર્જુનનું નામ આપવામાં આવ્યું છે કે છે. तापर अहिवरण कुमार ભાઈ અહિવરણ કે છે, फिर क्षेत्र नख नाम ચિત્રનખ રાજા, ता ऊपर संतन भयो ત્યાર પછી સંતન રાજા, बलिवान इष्ठाम બલિવાન राजा, तापर निर्वाण भयो ત્યાર પછી તાપર નિર્વાણ રાજા, तापर बलिचंद्र होय પછી બલિચંદ્ર, तापर परीक्षित भयो પછી પરીક્ષિત રાજા કે છે. फिर जन्मे जय कहो सोय આ જન્મેજય રાજા કે છે. अब कहो बिस्कल युग के હવે સુંદર સાજી દ્રાપર યુગના 19 રાજાઓનું વર્ણન કર્યું. છેલ્લો રાજા કોણ હતો? જન્મેજય હતો. હવે કળિયુગના રાજાઓની વાત એ ભવિષ્ય પુરાણમાં કે છે. કોણ કે છે? વ્યાસજી કે છે. પણ આ વર્ણન કોણ કરી રહ્યું છે? લાલદાસજી કે છે. 19 कहे द्वापर તો 19 રાજા દ્રાપર ની અંદર કયા? 29 त्रेता के कहे 29 રાજાઓ ત્રેતા યુગની અંદર, 17 सतयुग पर અને સતયુગના 17 રાજાઓ. अब कहो कल युग के હવે કળિયુગના 20 રાજાઓનું વર્ણન થાય છે, તે ધ્યાનથી સાંભળો કે છે. प्रथम तो जदु नाम જદુરામ કે છે, ता ऊपर अजयपाल ત્યાર ઉપર અજયપાલ, फिर महिपाल इष्ठाम પછી મહિપાલ કે છે, तापर गंधर्व सेन ગંધર્વસેન કે છે, वीर विक्रमादित्य વિક્રમાદિત્ય કે છે. સુંદર સાજી વિક્રમ સંવત જેના નામથી ચાલે છે તે રાજા કે છે. આ तापर विक्रमाचक्र વિક્રમાચક્ર કે છે. फिर भोज कहो सावित ભોજ રાજા સુંદર સાજી, ભોજ રાજાનું પણ આ જ બધા જે રાજાઓ છે ને બધાનો ઇતિહાસ આપણને પ્રેરણા મળે એટલા માટે, આપણી અંતરાત્મા જાગે એટલા માટે, અંદરની ગર્ભિત શક્તિઓ છે સુંદર સાજી એને બહાર લાવી હોય ને તો આ રાજાઓનું જે જીવન અને કવન છે એ જીવન અને કવન જાણવા જેવું છે. સુંદર છે. ક્યાં રાજા ભોજ ને ચોગોંગો તેલી એની વાતો છે સુંદર સાજી. આ બધી એના નામે એની કહેવતો પડી છે. આ તે ભોજ રાજા છે કે છે. तापर गौरी पादशाह સુંદર સાજી હવે કેટલા રાજાઓ છે? કલયુગના 20 છે, એમાં 7 રાજાઓ હિન્દુ, 7 રાજાઓ હિન્દુ અને 13 રાજાઓ એ મુસલમાન છે. સુંદર સાજી હો મુસ્લિમ ધર્મની સ્થાપના ક્યારે થઈ? 570 ની અંદર મોહમ્મદ પેગમ્બર સાહેબ નો જન્મ થયો, ત્યાંથી હિજરી સંવત ચાલુ થઈ. આજે 1400 થી 1500 વર્ષ મુસ્લિમ ધર્મની સ્થાપના થયો તો 17
17,28,000 વર્ષ પહેલો વ્યાસજીએ સુંદર સાજી ભવિષ્ય પુરાણમાં લખ્યું છે. ત્યારે તો મુસ્લિમ ધર્મ હતો પણ નહીં, પણ ભવિષ્યમાં મુસ્લિમ ધર્મનો ઉદ્ભવ થશે, એની સ્થાપના થશે અને એ સમયે શું થશે એનું ઠોસ પ્રમાણ આ ભવિષ્ય પુરાણમાં કે આપવામાં આવ્યું છે. કે છે સુલતાન અલાઉદ્દીન નામ સુલતાન અલાઉદ્દીન કે સુલતાન એટલે કે રાજા કે છે, તા ઉપર નસરુદ્દીન નસરુદ્દીન કે છે, લોઢા મહમૂદ લોઢા મોહમ્મદ કે છે, તા પર બડા મહમૂદ બડા મોહમ્મદ કે છે, તા પર સુરખા હોય સુરખા કે છે, તૈમુરલિંગ તા પર ભયો કે છે, બાબર કયો સોય બાબર સુંદર સાજી. પહેલામાં પહેલો ભારતની અંદર જો મુસ્લિમ ધર્મ આવ્યો હોય તો આ બાબર લઈને આવેલો. હિન્દુ રાજાઓ પર ચઢાઈ કરી બાબરે સુંદર સાતજી, તો હિન્દુ રાજાઓ પર જ્યારે ચઢાઈ કરી ભારત પર આક્રમણ કર્યું ત્યારે ભારતના બ્રાહ્મણો, હિન્દુસ્તાનના બ્રાહ્મણો શું કરવા બેઠા હતા? મુહૂર્ત જોવા બેઠા હતા કે ભાઈ બાબરે જે ચઢાઈ કરી છે, આક્રમણ કર્યું છે, એમાં હિન્દુ રાજાઓ એની પર ચઢાઈ કરે કે ના કરે? મુહૂર્ત સારું છે કે ખોટું છે? સાહેબ, યુદ્ધના સમયે મુહૂર્ત જોવાનું હોય ખરું? અને એ મુહૂર્તો કાઢ્યો, કમુહૂર્તો કાઢ્યો અને સુંદર સાજી હિન્દુસ્તાનને ગુલામ બનાવી દીધો. જો બાબર આવ્યો ને જો હિન્દુ રાજાઓ એક થઈ ગયા હોત તો 800 વર્ષની ગુલામી હિન્દુસ્તાનના ભોગવવી પડત. ત્યાર પછી 200 વર્ષ અંગ્રેજોની ગુલામી, 1000 વર્ષની ગુલામીની જંજીરોની અંદર આ ભારત સુંદર સાજી એવો હતો. એને બહાર કાઢવા વાળું કોણ છે? કે આજે તમે જેની વિતક સાંભળી રહ્યા છો, પ્રાણનાથજી આપણને ગુલામીમાંથી બહાર કાઢ્યા છે. કોઈ એમ કે આ રાજા થઈ ગયો અમને ગુલામ બહાર કાઢ્યા, કોઈ કે ગાંધીજીએ કાઢ્યા, ગાંધીજીએ કાઢ્યા ખરા, બધાએ લડ્યા છે દેશ માટે, પણ સુંદર સાજી મુસલમાનોની જંજીરોમાંથી જો કોઈ છોડાવવા વાળું હોય તો મહામતી શ્રી પ્રાણનાથજી કે જેને છત્રસાલને વરદ હસ્ત આપ્યો હતો. સુંદર સાજી કોઈની તાકાત છે? એ જ્ઞાન છે, એ બુદ્ધ નિષ્કલંક અવતાર છે. આ એ જ્ઞાન, એ ચર્ચા તમે 42 દિવસ સુધી સાંભળવાના છો. એક એક શબ્દ સાંભળીને તમારી અંતર આત્મા રડી ઉઠશે કે આ જ્ઞાન છે. અને આ જ્ઞાનથી આપણે પરમધામમાં વંચિત હતા, એટલા માટે સુંદર સાજી રાજ્યે જોઈને આ બાજી બનાવી છે કે મારી સખીઓ મારી સાહેબીથી અજાન છે, એટલા માટે મારા ઇલમથી અજાન છે. એ ઇલમનો રસ આજે પીવડાઈ રહ્યા છે. કોટ ગામની અંદર બ્રહ્મ જ્ઞાન રૂપી સરોવર આવ્યું છે. જેટલી ડૂબકી મારવી હોય એટલી મારી લેજો, કાલ ઉઠીને પસ્તાવાનો વારો ના આવે કે આ જ્ઞાન સંસારમાં આવ્યું હતું પણ અમારા કોટ ગામમાં નતું આવ્યું. અમે તો પરમધામમાં કોલ કર્યો છે એકબીજાને જગાડવાનો, એ કોલ અમે અમારો પૂરો કરીએ છીએ. ખાટલા ધારીને ઊંઘી જ્યાં હોય તો સાંભળી લેજો, આ જ્ઞાન પછી નહીં મળે. આવતીકાલે પહેલી પંગોઠમાં આવીને બેસી જજો. જમવાનું હોય તો પહેલી પંગોઠમાં, જમવાનું હોય તો પહેલી ડીશ પકડવાની. તમારા ગામની અંદર અમે આયા છે, અમને શું ભાઈ એવું છે? અમે અમારી ફરજ પૂરી કરીએ છીએ કે લાય પરમધામમાં મેં કોલ કરેલો એકબીજીને જગાડવાનો. લાય કાસકોટ ગામની અંદર કોઈ મારી આત્મા હોય, મારી સખી હોય, એ સખીને હું કેમ ના જગાડું? એ કોલ નિભાવવા માટે અમે આયા છીએ. પણ તમે પણ કોલ કર્યો છે, તમે જો સુંદર સાધનો દાવો લઈને બેઠા હોય, તમે પણ જો પરમધામમાં કોલ કર્યો હોય તો આવતીકાલે આવીને બેસી જજો. પ્રણામી કૃષ્ણ પ્રણામી નિજાનંદ શ્રીજી સાહેબ માં ના પડશો. બહોત ગઈ થોડી ભી બીત જાયેગી. પસ્તાવાનો વારો ના આવે. રાજ્ય સન્મુખ આંખોની આંખો આપણે મિલાઈ શકીએ એટલા માટે સુંદર સાજી કહી રહ્યો છું. મને તો ગૌરવ છે આ ગામ પ્રત્યે કે 100% પ્રણામી છે. જે ગામની અંદર પ્રણામી મંદિર હોય કેટલી ખુશીની વાત હોય સુંદર સાજી. જે ગામની અંદર પરમહંસ મહારાજના ચરણ આયા હોય સુંદર સાજી, એમનો વરદ હસ્ત હોય, એ ગામ કેટલું પવિત્ર હોય.
એ ગામને કેટલી ખુશી થવી જોઈએ કે લાવો પ્રાણનાથજી મારા ગામની અંદર મને બોલાવવા માટે આયા છે. જાઉં કોટ ગામમાં તો મારા સગા સંબંધીઓ છે, મારી દીકરીઓ પણ આવી છે, અહીંયા આગળ મારી બહેનો પણ આવી છે, એનો પણ મને ગૌરવ છે. સુંદર સાચી તો આ જ્ઞાન મળ્યું છે કે સુંદર સાચી સરોવર સામે આવ્યું છે. આજે જ્ઞાન માટે વાત કરીને આગળ કોઈ ભૈરવ ચંપાયા, કોઈ હિમાલય હેમ ગાયા, કોઈ અગ્નિ પીધી, કોઈ તિલ તિલ દેહ કપાયો. ઉમા હક નિસ્બત નહીં હોવાને કારણે ઉમા ઊંઘી ગઈ. 7 કલ્પાંત સુધી લક્ષ્મીજી તપસ્યા કરી, એક પણ શબ્દ સાંભળવા ના મળ્યો. સંકેતમાં વાત બતાવી કે દ્વાપર યુગની અંદર જે થવાનો છે કૃષ્ણ અવતાર, એમાં હું તને વાત બતાવી. સુંદર સાજી આજે એ જ્ઞાન આજે આપણને કંચનભાઈના પ્રતાપે કોટ ગામને મળી રહ્યું છે. વિચારો, એમનો આભાર વ્યક્ત કરવો જોઈએ કે સરસ મજાનું આટલું બધું આયોજન, કેટલી બેસવાની વ્યવસ્થા. આવો મંડપ તો લગ્નમાં ના બંધાય. બંધાય ભાઈ? કારણ કે લગ્ન બાધા જ છોડવાની હોય. એટલે જેમ તેમ તું બોધી લેજે, મારે પૂરું જ કરવાનું છે. આ બાધા નહીં છોડવાની. કંચનભાઈ બાધા નથી રાખી વિતક સાહેબ કરવાની. કંચનભાઈને એવો ભાવ થયો કે હું સુંદર સાથ છું, સુંદર સાથ તરીકે મારી ફરજ છે કે પરમધામથી આયેલી ભૂલી ભટકેલી મારી પરમધામની આત્માને મારે જાગૃત કરવું, એ મારી ફરજ બને છે. તો લાવો હું આ એક આયોજન કરું. એ આયોજન સ્વરૂપે પ્રાણનાથજી તમારા ગામની અંદર આયા છે. જ્ઞાનરૂપી સરોવર આવ્યું છે. એ સરોવરની અંદર જેટલી ડૂબકી મારી હોય એટલી મારી લેજો. બાકી મહીસાગર નાશો, ગંગા નાશો, યમુના નાશો, જેટલું ના હોય એટલું નાશો, કશું કલ્યાણ નહીં થાય. કશું કલ્યાણ થવા વાળું આ જ્ઞાન રૂપી ગંગાની અંદર ડૂબકી મારી લેજો. તમારું કલ્યાણ થશે. કેમ? અંદર બેઠેલો જીવ 1,58,08,53,125 વર્ષથી માતાના ગર્ભની અંદર નર્કમાં જઈને આવ્યો છે. જો એમાં છોડાવો હોય તો આ છેલ્લો ઉપાય તમારા માટે, લાસ્ટ છેલ્લો ચાન્સ છે આ. માટે કોણ ખોલીને સાંભળી લેજો કે ન ભૂતો ન ભવિષ્યંતી. જે સાંભળો છો એને જીવનમાં ઉતારી લીજો, એનું મંથન કરજો. રાતે જઈને ઊંઘી ના જશો કે આજે મેં ચર્ચા સાંભળી છે, એ ચર્ચાનો મર્મ શું છે, મને શું કહેવા માંગે છે આ ચર્ચા. રાજજી મને કહી રહ્યા હતા, બીજાને ના કહેશો, મને કહી રહ્યા હતા સુંદર સાજી. હું કહું કે વિજયભાઈ કે સુંદર સાજી કોણ કે છે, એના હાથે કોઈ મતલબ નહીં. પ્રાણનાથજી તમને કહી રહ્યા છે. એ જ્ઞાન આજે સુંદર સાજી આપણે સાંભળી રહ્યા છે. તો એ રાજાઓની જે વાત કરવામાં આવી છે સુંદર સાજી, કે એ જ્યારે મુસ્લિમ ધર્મની સ્થાપના નથી એ પહેલોની વાતો કરી છે કે છે તા ઉપર હુમાયું, ત્યાર પછી બાબરનો દીકરો હુમાયુ આવ્યો કે છે, તા ઉપર અકબર, ત્યાર પછી અકબર આવ્યો કે છે, તા ઉપર સલીમ શાહ રાજા, શાહજહાં તીન પર, તા પર શાહજહાં સુંદર સાજી કે છે, તા ઉપર ઔરંગઝેબ, અને ત્યાં ઉપર સુંદર સાજી 20મો રાજા કોણ છે? ઔરંગઝેબ છે. સુંદર સાજી આવશે દિલ્હીની વિતકની અંદર ઔરંગઝેબ નું સુંદર સાજી. કેટલું ઠોસ પ્રમાણ આપવામાં આવ્યું છે કે જે સમયે 28મો કલયુગ ચાલતો હતો, દિલ્હીની ગાદી પર ઔરંગઝેબ બાદશાહ હતો, એ સમયે જેને અવતાર લીધો છે એને કલ્કી અવતાર કહેવામાં આવે. સુંદર સાજી વિચારો હવે કે નરેન્દ્ર મોદી જે વડાપ્રધાન છે એ કોટ ગામની અંદર આવવાના હોય તો અખબારોની અંદર, ટીવીની અંદર, સમાચારોની અંદર, સામાયિકોની અંદર, દરેકની અંદર સુંદર સાચી મીડિયાની અંદર બધું આપી દેવામાં આવ્યું કે આ તારીખે રવિવારે આટલા વાગે નરેન્દ્ર મોદી કઈ આવવાના છે? કોટ ગામની અંદર આવવાના છે. આવવાના ક્યારે? રવિવારે. તારીખ પણ આપણે લઈ લો 15/7. હવે 15/7 આવે એ નરેન્દ્ર મોદી કે 16/7 આવે એ નરેન્દ્ર મોદી? કોણ આવી ચોખવટ કરે
કેટલું પ્રમાણથી તમે સમજાવવામાં આવે છે સુંદર સાધજી કે ઔરંગઝેબનું શાસન હશે ત્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર આવવાનો છે, ત્યારે કલ્કી અવતાર આવવાનો છે. વિજયાભિનંદન સુંદર સાધજી કે વિજય જેનું અભિનંદન કરે છે, જેનામાં કોઈ કલંક નહીં સુંદર સાજી. અને જેનો કલંક લાગ્યું છે એ કલંકને મટાડવા વાળા આવવાના છે. સુંદર સાજી, કયું કલંક લાગ્યું છે? જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈને ત્યારથી જન્મ મરણનું કલંક લાગ્યું છે. માતાના ગર્ભના નરકની અંદર સડી સડીને આપણે આયા છીએ. હવે એક અવસર આવ્યો છે, એક મોકો મળ્યો છે આપણને. શું થવાનો? ભવસાગર પાર થવાનો. ભવસાગરનો કોઠો આ માનવ તન મળ્યું છે. અને જો ભવસાગરના કોઠે આવેલું જહાજ તમારું ડૂબી ગયું તો તમારા જેવો કોઈ અભાગ્યો નહીં. આરામમાં આવેલું જહાજ ડૂબી જાય તો શું થાય ભાઈ? અફસોસ થાય ને, અફસોસ થાય. મધ દરિયે જહાજ હોય ડૂબી જાય તો સમજા કઈ આધી હશે, કોઈ તુફાન હશે, કોઈ દિશા ખબર નહીં પડી હોય તો એ નાવડું ફરી ગયું અને ડૂબી ગયા ભમરમાં. પણ આરામમાં હોય ભમર અને ડૂબી જાય તો ના ડૂબે એટલા માટે પ્રાણનાથજી આયા છે કે તમારો હાથ ભવસાગરના કોઠે તમારો હાથ કોઈ પકડવા બેઠું છે. બસ આપણે હાથ લોબો કરીને એને આપવાનો છે. આપણે હાથ ખાલી આપવાનો છે, પકડવા વાળો કોણ છે? બેઠો છે પ્રાણનાથ. અને એવો પકડશે તો તમારો હાથ છૂટવાનો. હા, આપણે પકડે કદાચ છૂટી જાય, પણ જે સર્વશક્તિ માન છે સુંદર સાધજી, એ જો આપણો હાથ પકડે તો, કે જેના હુકમથી અસંખ્ય બ્રહ્માંડો બને છે ને મટે છે સુંદર સાધજી, એ બ્રહ્માંડોનો માલિક આ સંસારની અંદર સુંદર સાધજી આવવાના હતા. એ ઔરંગઝેબના સમયની અંદર આવવાના હતા. કે છે એ કલયુગ કે નામ 20 રાજાઓ કલયુગના હતા, એમાં છેલ્લો રાજા ઔરંગઝેબ કે છે આગે અવતાર હોએગા. શું કહ્યું? કે હરિશ્ચંદ્ર હશે ત્યારે આવશે, વિશ્વામિત્ર થશે ત્યારે આવશે, એવું લખ્યું? તો શું લખ્યું? સુંદર સાજી, ઔરંગઝેબનું શાસન હશે ત્યારે બુદ્ધ નિષ્કલંક અવતાર આવશે. ઠોસ પ્રમાણ વિચારો. 234 નંબરનું પેજ નંબર. જો કોઈ જોડે હોય ભવિષ્ય પુરાણ ના હોય તો શોધી લેજો, અમારું સાચું છે ખોટું જાણવા માટે. અમારી પરીક્ષા કરવી હોય ને તો એ પેજ નંબર ખોલીને જોઈ લેજો. કારણ કે આ વાતો અમે નથી લખી, આ વાતો મારા પ્રાણનાથજીએ લખી છે લાલદાસજીના તણની અંદર બેસીને. સુંદર સાજી, એ વાતો છે કે છે બુદ્ધ કલકી ઇસ ઠામ. બુદ્ધ કલ્કી અવતાર સુંદર સાજી એ ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થવાનો છે. કે છે શ્રી મહામતી કહે એ સાથજી. મહામતીની આત્મા કે છે કે સુંદર સાચજી, શાસ્ત્ર કહે યો કર. આ શાસ્ત્રોની અંદર કહેલી વાતો મેં કહી છે, શાસ્ત્રોની અંદર કહેલી વાતો છે. આ શાસ્ત્રની બહારની કોઈ વાત કરી? કોઈ ગપ ગપોલો ખરો ભાઈ? કોઈ ગપ ગપોલો નહીં. સત્ય વાત. પણ કોની વાત? સત્ય પરમાત્માની વાત. સુંદર સાધજી, વિચારો તો એ ઔરંગઝેબ થઈ ગયો કે થવાનો? ઔરંગઝેબ થઈ ગયો તો કલ્કી અવતાર થઈ ગયો થવાનો? હજુ કલ્કી અવતારની રાહ જોવે છે. ઘણા ખરા કલ્કી અવતારનો દાવો લઈને બેઠા છે. વિચારો સુંદર સાધજી, તો એ કલ્કી અવતાર છે. આમ તો અવતાર પણ ના કહેવાય, પણ વિશ્વની ભાષામાં, દુનિયાની ભાષામાં કે વિષ્ણુ ભગવાનના અવતારો, તો આ પણ અવતાર ભાઈ. કારણ કે પરમાત્મા ક્યારેય જન્મે નહીં અને મરે પણ નહીં, અને જન્મે મરે એને પરમાત્મા પણ ના કહેવાય. પણ એક અવતાર શબ્દ આપવામાં આવ્યો છે સુંદર સાહેબજી. તો આ શું છે? ભવિષ્ય પુરાણની વાતો છે. ત્યાર પછી એક ભવિષ્યોત્તર પુરાણ આવે છે. ભવિષ્યોત્તર પુરાણની અંદર પણ એક ઠોસ પ્રમાણ આપવામાં આવ્યું છે. મહિતલે ચ મલેચ્છાનામ રાજ્યવંશ પ્રવર્તતે પરસ્પર વિરોધે
ઔરંગઝેબ અવધ હતો સુંદર સાજી. તો એ મહિતલે રાજ્ય મહિતલે મલેચ્છા નામ એટલે કે એ મહિતલે એટલે ભરત ખંડની અંદર મલેચ્છાઓનું રાજ્ય છે, એટલે કે મુસલમાનોનું રાજ્ય છે. અને હિન્દુ અને મુસલમાનનો એકબીજાનો શું હશે? વિરોધ હશે. એ સમય ઔરંગઝેબનું શાસન હશે. એ ભવિષ્યોત્તર પુરાણની અંદર પણ આપવામાં. કોઈ એમ કે તમે ભવિષ્ય પુરાણની એકલી જ વાત કરો છો? ના ભાઈ, કોઈ પણ શાસ્ત્ર એવું નથી કે જેમાં અમારી વાતો લખેલી ના હોય. ગીતાજીની અંદર છે, બાઇબલની અંદર છે, કુરાનની અંદર છે. કોઈ પણ શાસ્ત્ર લાવો ને, 18 પુરાણ તો ભવિષ્ય પુરાણ છે. 18 પુરાણમાં અમારી વાતો લખેલી છે. કોઈ ધર્મ એવો નથી, કોઈ સંપ્રદાય એવો નથી કે જેમાં બુદ્ધ નિષ્કલંક અવતાર થવાની આગાહી ના હોય, ભવિષ્યવાણી ના હોય. સુંદર સાજી, અને જો આટલા પ્રમાણથી જો તમને સમજાવવામાં આવતા હોય, એક કલ્કી અવતારની પહેચાન કરવામાં આવતી હોય, તો કેમ ના થઈ શકે? ઓનાથી બીજું શું હોઈ શકે? સુંદર સાજી, ત્યાર પછી સુંદર સાજી એક પ્રમાણ છે કે શાલિવાહન સાકાતુ ગતમ 1607 જીવો ધરાય બ્રહ્માંડે કલ્કી પાદુ ભવિષ્ય. શાલિવાહન રાજાના 1600 વર્ષ વ્યતીત થશે. આ વાતો પણ સુંદર સાજી ક્યાં છે? ભવિષ્ય દીપિકાની અંદર છે. આ ભવિષ્ય દીપિકાની અંદર આ વાત લખેલી છે કે રામ અને ગુરુ વશિષ્ઠના સંવાદ છે. આ કે રામ જ્યારે આત્મા તત્વના જ્ઞાનની વાત એમના ગુરુજીને કરે છે, ગુરુ વશિષ્ઠને, કે પરમાત્મા વિશે, ત્યારે એ ગુરુ વશિષ્ઠ કહે છે કે ભાઈ, મારી પાસે પરમાત્માનું આત્મ તત્વનું જ્ઞાન નથી. તો રામ કહે છે મારે આત્માનું કલ્યાણ કરવું હોય તો મને જ્ઞાન કોણ આપશે? ગુરુજી, મેં તમને ગુરુ કર્યા છે. ગુરુ વગર તો તમે મને જ્ઞાન નહીં આપો તો કોણ આપશે? વિચારો સુંદર સાજી. ગુરુ વશિષ્ઠ એક એવા ગુરુ હતા સુંદર સાજી કે જે પરપંચ નતા રાખતા આજના ગુરુઓની જેમ. આજે કોઈ શિષ્ય એમ કે મારે મોક્ષ મેળવવો છે તો મારા શરણમાં આવી જા, પણ તું બીજાના શરણમાં જાય એવું કે ખરું? ગુરુ વશિષ્ઠે કહ્યું કે રામ, તું ચિંતા ના કરીશ કે 28મા કલયુગની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર થવાનો છે. તો એ બુદ્ધ નિષ્કલંક અવતાર થવાનો છે ત્યારે એ કલ્કી અવતાર એક એવું જ્ઞાન લઈને આવશે. એ જ્ઞાનની અંદર જે કોઈ ડૂબકી લગાવશે ને, એ સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળીને અર્શે અજીમ પરમ ધામની અંદર પહોંચી જશે. ત્યારે રામ કહે છે, ગુરુજી, વાત તો ખરી તમારી, કળિયુગમાં આવવાના છે, પણ કળિયુગનું આયુષ્ય 4,32,000 છે. તો 4,32,000 નું જે આયુષ્ય છે એમાં કોઈ મને ઠોસ પ્રમાણે એવું આપો, એવો કોઈ સમય તો આપો કે કયા સમયમાં આવવાના છે. ગુરુ વશિષ્ઠ રામને કહે છે, કલ્કી કલયુગમાં ધૂમકેતુ ક્ષય માસ થશે 1700 વિક્રમમાં. ગ્રંથો જેની સાક્ષી પૂરે હો, ગ્રંથો જેની સાક્ષી પૂરે કલ્કી પ્રાણનાથ, પ્રાણનાથ પૂરન બ્રહ્મ રે પધાર્યા પંજાવાળા રે. કે હે રામ, 1735 ની અંદર કેટલું ઠોસ પ્રમાણ આપવામાં આવે. 1735 કોઈ શું શોધવાનું જ નહીં. 4,32,000 વર્ષ, પરંતુ 1735 ની અંદર જે કોઈ આવે ને, કોઈ દાવો કરે કે હું કલ્કી અવતાર છું, તો તું આંખો મેચીને એના શરણમાં જતો રહેજે. તું એને ગુરુ ધારણ કરી લીજે. તું સદા સદાને માટે જન્મ મરણના ચક્કરમાંથી બહાર નીકળી જાય. તો રામ કોણ હતું ભાઈ? બોલો, રામ કોનો અવતાર હતો? રામ વિષ્ણુ ભગવાનનો અવતાર હતો. વિષ્ણુ ભગવાન આવાગમનના ચક્કર માટે દમ પછાડા કરે છે કે મારે આવાગમનના ચક્કરમાંથી બહાર નીકળવું છે. આવાગમનના ચક્કર મટાડવા માટે એક સાધન મળી ગયું આપણને. પારબ્રહ્મ પરમાત્મા મળી ગયા, સાચા સદગુરુ મળી ગયા. એની આપણને કોઈ કિંમત.
હવારમાં વાતો થશે, પેલા મહારાજો બહુ બૂમો પાડતેલા, ચોહી આયેલા લ્યા. ભાઈ બૂમો નહીં પાડતા, અમે બૂમો નથી પાડતા, અમે પ્રાણનાથજીની વાતો કરવા આવ્યા છીએ, પ્રાણનાથજીની પહેચાન કરવા માટે આવ્યા છીએ સુંદર સાતજી. કે આજ દિવસ સુધી જે આધ્યાત્મિક જગતના જે જટિલ પ્રશ્નો હતા, જે જટિલ પ્રશ્નો હતા સુંદર સાતજી, કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, કે આ જવાનું છે, આ સંસારમાં આવવાનું મારું પ્રયોજન શું, કા અસી કશ્યા અસી, કદમો અસી કા નામ અસી. સુંદર સાતજી, ચાર પ્રશ્નો જે છે ને, ચાર પ્રશ્નો એ અથર્વવેદના ચાર પ્રશ્નો છે. જે કોઈ પહેલા દિવસથી છેલ્લા દિવસ 42 દિવસ સુધી બેસીને જો આ ચર્ચા સાંભળશે તો ચારે ચાર પ્રશ્નોનું સમાધાન થઈ જશે, કોઈને પૂછવાની જરૂર પડે નહીં. આજ દિવસ સુધી રામ આયા, રામે એનું સમાધાન ના કર્યું. દ્વાપર યુગમાં કૃષ્ણ આયા, કૃષ્ણએ એનું સમાધાન ના કર્યું. એ પહેલા સતયુગની અંદર કેટલાય સત્યવાદી રાજાઓ થઈ ગયા. અવતારો ઈ તો क्या किया जो नर दई बक्का की सूद, तोड़ो द्वार मुंदे रहे आई खोले. विद्याभिनंद बुद्ध सुंदर साधजी, विद्याभिनंद बुद्ध निष्कलंक अवतार આજે કોટ ગામની અંદર સુંદર સાતજી કંચનભાઈના પટાંગણની અંદર આવી ગયો છે. દુનિયા શોધે છે, હિમાલયમાં બેઠા છે, હજુ મળ્યું નથી, આપણને મળી ગયું છે. બસ 2 જ કલાક. કેટલા? 2 જ કલાક. ઓ 2 કલાકમાં જો જન્મ મરણનું ચક્કર છૂટતું હોય તો આવો સસ્તામાં સસ્તો સોદો કહે ખરો? કહે ખરો ભાઈ? કહે આટલો સસ્તો સોદો નહીં. આ સસ્તામાં સસ્તો સોદો થયો છે સુંદર સાતજી, એની કિંમત કરજો, એનું મૂલ કરજો, અને 2 કલાક પછી તો પાછી તમને ચા આપવામાં આવશે. અમારા આયોજન મિત્રોએ મેં તો ના કહેલું, લે અમને ના આલશો, પણ ના, એમને ચા આપવામાં આવશે, સાથે સાથે નાસ્તો પણ આપવામાં આવશે. બ્રો, આનાથી કેટલી ખુશી હોઈ શકે. નાસ્તો કેમ આપવાનો? કે આ શરીર ખરું ને, 2 કલાક સુધી પરમાત્માની વાતો સાંભળવા માટે આપણને સાથ આપવાનું છે સુંદર સાતજી. એનું ભાડું હાલવાનું છે. એને રોજ નવો નવો નાસ્તો મળશે. મંચ ભરાશે પણ અઠવાડિયા પછી ભરાશે. સુંદર સાત એ વાતો લઈને અમે આયા છીએ. તો એ સાલી વાહન સાકાતો ગતમ 1600 જીવો ધરાય બ્રહ્માંડે કલ્કી પાદુ ભવિષ્યંતી. સુંદર સાતજી, આ ભવિષ્ય દીપિકાની અંદર લખ્યું છે, બતાવ્યું કે 1635 ની અંદર હરિદ્વારના કુંભ મેળાની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયો. સુંદર સાતજી, એ વાતો છે. આપણે ખાલી કેવા પૂરતા નહીં કે અમે પ્રણામી પરમ ધામના આઈને માયામાં ભૂલ્યા, બસ આટલી જ વાતો. બરોડા ગયા ખરા, પણ શીરો ખાઈને હું પણ જતેલો. હું ચાલીને પુણ્યમાં મેં ભરી છે, અને એ પુણ્યમાં મારી ઉગી છે, એટલા માટે આજે હું અહીં બેઠો છું. પછી પાછી સાયકલ આવી, સાયકલ લઈને જતેલો. એક વખત વસંત પંચમી જુમનાજી પ્રગટ થયો, હું જઈને પાછો આવ્યો તો જુમનાજી પ્રગટ થયો. તે સોમેવાળાની સાયકલ માજી હું દોડતો દોડતો ગયો જોવા. સુંદર સાચી એ ચમત્કાર કરવા વાળા પરમહંસ મહારાજ ની છત્ર છાયાની અંદર તમે સુંદર સાથ બન્યા છો. એમનો આભાર વ્યક્ત કરીને પણ સાંભળવા માટે આવજો. આ જ્ઞાન કહ્યું ને સુંદર સાચી કેટલું મૂલ્યવાન છે. શંકર ભગવાને તો અક્ષરાતીત ધામનું તો વાત નથી કરવાના, તેમ છતાં શું કહ્યું કે 1000 ગાયો, 1000 બાળકો, 1000 સ્ત્રીઓ, 1000 બ્રાહ્મણો મારે એટલું પાપ લાગે. સુંદર સાજી આજે તો બરાડા પાડવામાં આવે છે કે પી લો બ્રહ્મ જ્ઞાન પી લો, તો અમને પાપ નહીં લાગે? નહીં લાગે. કેમ કે છઠ્ઠા દિવસની અંદર પ્રાણનાથજી અમને જવાબદારી સોંપી છે કે છઠ્ઠા દિવસ મોમીનોનો છે, અને મોમીનો દ્વારા છઠ્ઠા દિવસની અંદર જાગણી થવાની છે. દરેક સુંદર સાતના દિલની અંદર બેસીને પ્રાણનાથજી આજે જાગણી કરી રહ્યા છે. ત્યાર પછી એક પ્રમાણ આવે છે સુંદર સાતજી કબીર સાહેબનું.
કબીર સાહેબે પણ એક ઠોસ પ્રમાણ આપવામાં આવ્યું છે કે જ્યારે કળિયુગના 5500 વર્ષ બાકી રહેશે અને એમાં 4550 વર્ષ વ્યતીત થશે, ત્યારે સુંદર સાધજી કલ્કી અવતાર થવાનો છે એવું કોણ કે છે? બીજક ગ્રંથની અંદર કબીર સાહેબ કે છે. હવે 4,32,000 આયુષ્ય કોનું છે? કળિયુગનું છે. તો 555 વર્ષ કેમ કયા? અને એમાંય પાછા 4550 વર્ષ વ્યતીત થશે ત્યારે આવશે. બાકી કેટલો રહેશે આવું ત્યારે આવશે? તો 4,32,000 ની અંદર જે આયુષ્ય કળિયુગનું હતું એમાં સુંદર સાજી 3412 ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થશે. તો એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણના કારણે એનું આયુષ્ય જે છે કળિયુગનું એ આયુષ્ય હણાઈ જશે. તો 4,26,500 વર્ષ શું થઈ જશે? કળિયુગનો ખતમ થઈ જશે. સોનાથી? સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણથી. તો સુંદરસાજી 125 વર્ષ જે આયુષ્ય છે એક ચંદ્રગ્રહણથી થાય, એક સૂર્યગ્રહણ થાય તો 125 વર્ષ કળિયુગનું આયુષ્ય કપાઈ જાય. સુંદરસાજી એવા 3412 થયા તો 4,26,500 વર્ષ એ જે પાપ હતું, જે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થયું એનાથી કપાઈ ગયો. તો રહ્યા કેટલા? 5,500 રહ્યા. અને એમાંય પાછા 4,550 એવું રહેશે ત્યારે કે કલ્કી અવતાર થવાનો છે. એ કબીર સાહેબે વાત કરેલી છે. સુંદર સાહેબજી કોઈ એવું ના કહે કે કબીર વાળા જોડે અમારી શાખ નથી. કોઈ શાસ્ત્ર એવું નથી કે અમારી શાખ ના હોય, પણ માને તો ને. માને તો શું થાય? એ તો ચિંતામણી ચાવ છે પ્રસંગ સુંદર સાજી ચિંતામણીનો. એ વખતે કબીર સાહેબે વિશેષમાં જાણીશું કે છે आगे अपनी बीतक आगे अपनी बीतक. હવે આપણી બીતક સુંદર સાજી ચાલુ થવાની છે અહીંયા આગળ. मूल मिलावे से लेकर मूल मिलावे तक की. આપણે મૂળ મિલાવામાં હતા ને, તો મૂળ મિલાવામાં જે ઈશ્ક રવદ થયો છે, ઈશ્ક રવદ થી સુંદર સાજી મૂળ મિલાવવામાં આપણે જાગૃત થઈશું. એ બધી જ વાતો આ વિતકની અંદર લખવામાં આવી છે. જે લીલા થઈ છે એ લીલાનું વર્ણન કરવામાં આવ્યું છે આ સુંદર સાજી. અને આ વિતક જે છે એ વિતક એ સુંદર સાજી નિજાનંદ સંપ્રદાયનો આધાર સ્તંભ છે. કુલજમ સ્વરૂપ સાહેબ જે છે એને ખોલવાની માસ્ટર કી છે આ. લાલદાસજી કૃત જે વિતક છે અને આપણી જે વાણી છે અહીંયા 4777 ચોપાઈ છે. વાણીની અંદર 18,758 ચોપાઈ છે. 18,758 ચોપાયાનો ભેદ જો ખોલવો હોય તો આ વાણી છે, આ વિતક છે. કેમ કે વાણી કુલજમ સ્વરૂપ સાહેબ જે છે અને આ વિતક સાહેબ છે એની જે ચોપાઈઓ છે એ મૂલતી ઝૂલતી આવે છે, એકબીજાને બંધ બેસતી આવે છે. નિજાનંદ સંપ્રદાયમાં આ જ વિતકને માન્ય આપવામાં આવે છે. માન્યતા કેમ? એવો તો કેટલોય વિતકો છે. તો શું એ ખોટો છે? ખોટો એવું ના કહી શકાય. એ વિતક ખોટો નથી, પણ એ વિતક એ પોતાના અનુભવથી લખાયેલો છે. આ કોઈના અનુભવથી લખાયેલું નથી. આ સ્વયં રાજ્યએ લખાવડાયું છે લાલદાસજીના તનમાં બેસીને. સુંદર સાજજી વિરોધ સારી વિશ્વ કા ભાગત ઇન વિતક. કે વિશ્વની અંદર જે વિરોધ છે કયો છે? જાતિવાદ, વર્ગવાદ, પ્રાંતવાદ, સંપ્રદાયોની ખેંચાખેંચ, ધર્મોની ખેંચાખેંચ. સુંદર સાજી જો એક વાર જો આ વિતક સાંભળી લે, એક વાર જો આ જ્ઞાન સાંભળી લે તો એ વિરોધ મટી જવા વાળો છે. દુનિયાને એક કરવાની જો કોઈ વાત કરે છે ને તો એક ક્યારે થાય? આ જ્ઞાન સાંભળે ત્યારે થાય. વિરોધ સારી વિશ્વ કા ભાગત ઇન વિતક સબે પહેચાન હોવસી. સમગ્ર બ્રહ્માંડ ને પહેચાન થશે કે પરમાત્મા કોણ છે, પરમાત્મા ક્યાં રહે છે, પરમાત્મા શું કરે છે, એની લીલા શું છે, એનું ધામ શું છે, એ આ વિતકની અંદર આપવામાં આવ્યું છે.
ભાઈ કોઈ એમ કે ભાઈ આ કોઈ ઘટના છે, કોઈ કે ઇતિહાસ છે, કોઈ કે વાર્તા છે, નહીં. પરમાત્માના મુખારબિંદની વાતો છે અને પહોંચે કદમો હક. અને જેને આ જ્ઞાન પોતાના જીવનમાં ઉતારી લીધું એ ક્યાં પહોંચી જશે? પરમાત્માના ચરણોની અંદર, એટલે કે પરમાત્માના ધામની અંદર પહોંચી જશે સુંદર સાહેબજી. તો આવા ઘણા બધા પ્રમાણો સુંદર સાહેબજી આપવામાં આવે છે. ગુરુ ગ્રંથ સાહેબની અંદર પણ સુંદર સાહેબજી આપવામાં આવ્યું છે પ્રમાણ કે ને કલંક હોય અવતરસી મહાબલી અવતાર, સંત રસ્તા જુગ જુગ કરે, દ્રષ્ટા કરે સંહાર, નયા ધર્મ ચલાવસી જગમે હોવનહાર, કહે નાનક કલયુગ તારસી કીર્તન નામ આધાર. ભવિષ્યની સાખીઓ છે, ભવિષ્યના સાખીઓની અંદર આ ચોપાઈ આપવામાં આવી છે. શીખ પંથની અંદર આખો સંપ્રદાય જુદો, આખો ધર્મ જુદો. આજે શીખને ધર્મ તરીકે માને છે, હકીકતમાં ધર્મ નથી, એક સંપ્રદાય છે. પણ એમાં પણ આપણું ઠોસ પ્રમાણ આપવામાં કે ને કલંક હોય અવતાર છે, નિષ્કલંક અવતારની વાતો લખેલી છે. તો કોણ ના માને? બધા એક જ સમય એવો બતાવે છે કે 28મા કળિયુગની અંદર બુદ્ધ નિષ્કલંક અવતાર થવાનો છે. સુંદર સાચી એ વાત લખવામાં આવી હોય અને આપણે ના માનીએ તો કહ્યું ને કે ભાઈ નિજાનંદ સંપ્રદાય વગર કોઈ બતાવવા વાળું નહીં આ સંસારમાં, કોઈ કલ્યાણ કરવા વાળું નહીં. આજે જાઓ તમારે સુંદર સાજી રામ કથા કરાવી હોય, ભાગવત કથા કરાવી હોય તો તમારે સુંદર સાજી એની એપોઇન્ટમેન્ટ લેવી પડે, એને એવું લેવું પડે કે ક્યારે તાકે 2 વર્ષ પછી તમારે તો આવીશું. કેટલા વર્ષ પછી? 2 વર્ષ પછી સુંદર સાથજી. અને 2 વર્ષ આયા પછી પણ જીવનું કલ્યાણ ના થાય. કોઈ એમ કે હું કથા કરાઈને સ્વર્ગમાં જતો રહું, કોઈ એમ કે હું વૈકુંઠમાં જતો રહું, એ સ્વગમનો છેટો. એ વાતો લખેલી છે સુંદર સાજી આપણા શાસ્ત્રોની અંદર. કેટલો ઠોસ પ્રમાણ આપવામાં છે. તો આ પહેલું પ્રકરણ જે છે બુદ્ધ નિષ્કલંક અવતારની પહેચાન છે કે તમે જેના વિશે જાણવાના છો, પાછળ સોના વિશે આવવાનું છે, બુદ્ધ નિષ્કલંક અવતાર વિશેની વિતક છે, એની બધી વાતો લખેલી છે. તો એ છે એટલે એ સાબિત કરી બતાવે છે કે તમે જેનું જ્ઞાન સાંભળવાના છો એ કળિયુગમાં આવવાના હતા બુદ્ધ નિષ્કલંક અવતાર, એનું તમે સાંભળી રહ્યા છો. કોઈ સામાન્ય વ્યક્તિ નથી, એ ખુદ પરમાત્મા છે. સુંદર સાજી આજે દુનિયા પરમાત્માની પહેચાન દૂરની વાતો છે. પરમાત્મા કોણ છે એને ખબર નથી, ભગવાન કોને કહેવાય, પરમાત્મા કોને કહેવાય એના ભેદની પણ ખબર નથી, અવતાર કોને કહેવાય એની પણ ખબર નથી, ભગવાન ક્યો રહે છે, પરમાત્મા ક્યો રહે છે એની પણ ખબર નથી, સ્વર્ગ ક્યો આગળ આવેલું છે, વૈકુંઠ ક્યો આવેલું છે એની ખબર નથી, હું કોણ છું, ક્યાંથી આવ્યો. આ બધા જે પ્રશ્નો છે બધા પ્રશ્નોનું સમાધાન લઈને આયા છે આપણા માટે. કોઈ પ્રશ્ન થી તમે વંચિત નહીં રહેજો કે એ પ્રશ્નનું સમાધાન ના થયું હોય. અને તમને છૂટ છે, ચર્ચા પૂરી થયા પછી પણ તમને છૂટ છે. જો કોઈને સમજણ ના પડે, કોઈને પ્રશ્ન થાય તો અમે તમારા જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું, બને એટલો પ્રયત્ન કરીશું. અમે રાજ્યની જેટલી મહેનત છે એટલો અમે પ્રયત્ન કરીશું કે અમે તમારો જવાબ આપીશું, આપી જ દઈશું એવું પણ નહીં. પણ પ્રશ્ન પણ કેવો હોવો જોઈએ? વ્યાજબી હોવો જોઈએ. અને અમારો જવાબ પણ વ્યાજબી હશે, પ્રમાણિત હશે કે આનો જવાબ આ શાસ્ત્રમાં લખેલો છે એના માટે અમે બતાવીશું, એ રીતે અમે બતાવીશું. અને પ્રશ્ન થાય તો જ મજા આવે સુંદર સાજી. પ્રશ્ન ના થાય તો પ્રશ્ન ક્યારે થાય કે તમે ધ્યાનથી સાંભળો છો એવું સાબિત કરી બતાવે છે કે તમે સમજવા માંગો છો, તમે સમજણ નથી પડી એટલા માટે પ્રશ્ન થયો છે. આ પ્રશ્ન તારે પણ ના થાય કે જ્યારે પૂરેપૂરું તમને કદાચ સમજાઈ પણ ગયું હોય. બે વસ્તુ બને. તો સુંદર સાજી દરરોજ 9 વાગે બરાબર ચર્ચા ચાલુ થઈ જશે. કેટલા વાગે? 9 વાગે. હું જ મોડો પડેલો આજે. તો સુંદર સાજી તો સમય ને આપણે સાચવીશું તો સમય આપણને સાચવશે. સુંદર સાજી સરસ મજાનું આગળ આયોજન થયું છે તો આયોજનનો પણ આપણે લાભ લઈએ, આપણી આત્માનું કલ્યાણ કરીએ. આજે સુંદર સાજી અડધો મંચ થયો છે, આવતીકાલે મને આશા છે કે આ મંચ પૂરેપૂરો
ભરાઈ જશે. આજે કોઈ અહીંયા સ્થાનિક સુંદર સાથ આયા છે, સુંદર સાથજી, એ સ્થાનિક સુંદર સાથ પણ તમારા આજુબાજુના ફરિયાની અંદર, ઘરના પાડોશીની અંદર, અને પાડોશીને કહ્યું હોય અને ઘરના આવતા હોય, ફરિયાવાળા આવતા હોય, તો સગા સંબંધીઓને પણ બોલાવવાનો તમારી ફરજ છે કે અમારા ગામની અંદર બ્રહ્મ યજ્ઞ થઈ રહ્યો છે. એ બ્રહ્મ યજ્ઞની અંદર તમારે આહુતિ આપવી હોય તો તમે આવી જજો. તો આ ગામના બધા સુંદર સાથની ફરજ છે. સુંદર સાથજી, કદાચ અમે તમને જે કઈ ચર્ચા કરીએ છીએ અને કઠોર શબ્દોની અંદર કદાચ અમારાથી બોલાઈ ગયું હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો માફ કરી દેજો. તમે જાહેરમાં ના તો પર્સનલમાં કહી દેજો કે ભાઈ તમે આવું કેમ બોલેલા. બરાબર છે ભાઈ, આ તો જીભ છે, લપસી પણ જાય, ના લપસાય એવું તો અમે બહુ જ ધ્યાન રાખવાના છીએ. કારણ કે પ્રાણનાથજીની વાણી છે, પ્રાણનાથજીની વાણીને એલફેલ વપરાય નહીં. પણ કદાચ જો એવું બોલાઈ ગયું હોય, કદાચ નામ બોલે ગયું, પાછા જી બોલવાનું ભૂલી ગયા, કારણ કે જે છે જીમો જ છે. પ્રણામ અને પ્રણામજી જે છે સોમો છે, જીમો જ છે. એટલે સુંદર સાથજી, આવી કંઈક ભૂલો થતી હોય તો સુંદર સાથજી એ ભૂલોને તમે માફ કરજો. અને જે કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ તમે કહેજો. આવો સુંદર સાથજી, 42 દિવસથી આપણો એક દિવસ પૂરો થઈ ગયેલું ને કે 42 દિવસ 42 વાત તો વાની લાગતો. 42 માં એક દિવસ તો આપણી પાસે કેટલા દિવસ રહ્યા? 41 દિવસ રહ્યા સુંદર સાથજી. હવે દરરોજ એક દિવસ ઓછો કરતું જવાનું. ખ્યાલ આવ્યો ને? એટલે 42 માં 41 માં એટલે ધીમે ધીમે આપણે નજીક આવી જઈશું અને પ્રાણનાથજીની પૂરી